लाली, लाली, બહુ મથ્યો પણ નહીં ના કરતું. છોકરું મારા બૈરાથી. હા, બરાબર બરાબર બરાબર. એ ભાઈ, રસ્તો મળી ગયો બગોદરાનો. તારો વંશ આગળ વધારવાનો. હું તું છે ને બીજા લગ્ન કરી લે. અલા પણ મારા અત્યારના બૈરાનું શું કરું? એ તો જોઈ લે. બાકી બાજુના ગામમાં એક કન્યા છે. તું કેતો હોય તો વાત આગળ વધારું. 15 દી ન્યા રહેજે ને 15 દી આયા ગણે. તને સંતાન નું સુકાઈ મળી જશે ને 2 વૈરી નું સુકાઈ મળી જશે. હું કે આ કઈક બોલ ને ભોગી. હારું તાર કરો કંકુના. ઓ તારે મહારાજ. હા, નામ પાડવાનું હે. પાડી દઈએ ને. આજે હા. આનું નામ ચ પરથી પાડજો. કેમ? મારું નામે ચ પરથી છે. મોઢા પરથી લાગ્યું. ઓમ ભૂભુ અર્થ ચ ચ ચા ચી ચી ચૂ ચૂ ચે ચઈ ચો ચૌ ચમ ચમ ચમ. ચમનલાલ, જથી મારો ચમનલાલ છે તું. તલો તલો જે જે કલો બગાડ ને તલો. જે જે કલો કલો કલો. મહારાજ, આજે મારો ચમનલાલ 21 વર્ષનો થયો. આશીર્વાદ આલો. બુંદી બાબલા ચમનિયાને સમજાય જરા. શાંત થયા.
बाबूजी बाबूजी बापूजी 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 રાજા પાણી લો પીજાઓ પીજાઓ આ લાકડા નાખો ભગવાન આ લોકોને સગવડ આપજો. મંગલમ કુંડલી કાક્ષ બાબુજી બાપુજી 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 બાબુજી શું થયું? પાણી ક્યાંથી આવ્યું? બાબુજી ઓળી આવો. હું તને શ્રાપ આપું છું કે જેમ તે 2 વાર લગ્ન કર્યા એમ તારી 7 પેઢી સુધી બધા 2 વાર લગ્ન કરશે. અને જો એ બીજા લગ્ન નહીં કરે તો એ પછીના જન્મમાં વાંદરો થઈને જન્મ લેશે. આ તારા નામનું સિંદૂર હું વીંટાળું છું. અને આ લે તારું મંગળસૂત્ર. એટલે દાદા તમે તો કહેતા કે તમને માથામાં ગોળી વાગી છે, આ તો મંગળસૂત્રનો ઘા નીકળ્યો. ખરેખર ચાથી ચમનલાલની ચાથી. અચ્છા, એટલે તમે હેરી પોટરની જેમ ભરો છે, હે? તો અત્યાર સુધી તમે અમને કેમ નથી કીધી આ વાત? અલ્યા ગધેડાઓ, કોઈ પોતાના બાપના કાળા કામો. હા એ જ કારા કામો પોતાના મોઢે કે ના કે હું કહું. હું પણ. ચૂપ રે. આ તો હું મરવા પડ્યો છું એટલે. મો એવું ના બોલો બાપુજી. હવે બહુ અરખાય નહીં વાંદરા. બાપુજી દાદા પર દાદા અરે જલ્દીથી પેલું લઈ આપ, છેલ્લે આપવાનું હોય ને એ. પાણી ના સોડા ના આરએસ આપણે પીવા બેઠા છીએ. પેલું છેલ્લે આપવાનું હોય ને એ ગંગાજળ. ખાલી આવું રહેવા દે, બસ સ્વર્ગમાં જશે ખોટો. બાપુજી લાવે હો, ગંગાજળ લાવે હો. ગધેડા તારા બાપાને પડી એમાં આટલો અરખાય છે. તારા બાપને પડી એમાં તું હરખાઈ જાય ચૌદસિયા. એમ હું કઈ વાંઢો કે વિદુર મરવાનો નથી. જો બાપુજી અમે અહીંયા માર ખાવા માટે નથી આવ્યા. આ તો તમે મરવા પડે છો ને એટલે આવ્યા છે. છેલ્લી 10 મિનિટ આપું છું, મરવું હોય તો મરો, નહીં તો અમે તો આ ચાલ્યા. ચલો એ ઉભા થાવ. હા ચાલો ચાલો મરો. રહેવું અહીંયા. ના ના ઉભા રહો, બેસવું પડે, બેસવું પડે. હવે તો બેસવું જ પડે. હાય સ્વીટહાર્ટ, વોટ્સ અપ? હાય. બાપુજી હા, કોણ છે આ? રાખી. ક્યારથી? અરે ગધેડા, રાખી નામ છે એનું. રાખી અહીંયા નહીં,
કાલે આપેલું તે દુખે છે. ઓકે. એક કામ કર. હે બાપા, અહીંયા. હાય બાપા, હાચવીન હો, ધીરે ધીરે. હા બ્રો. હા, પડોશમાં એક ડોસી રહે છે, કુકી. હાસ, મજા આવે છે. નોટી બોય. જરા ખંજવારી આપને. તે એની સાથે સારું લાગે છે. હા હા, સારું લાગે છે. તેની સાથે કુકી જોડે મારે છેલ્લી વાર લગ્ન કરવા છે. બુલશીટ, ખોટી રજા પાડી ઓફિસમાં. હવે તો સાચું મળશે ને કોઈ નહીં જાવ. ભાઈ છોડવાની કોઈ લિમિટ હોય યાર. શનિ? છોડવાની. હા. મને લાગે છે કે ડો સાચું જ બોલતો હશે. અરે દાદા પ્લીઝ યાર. પપ્પા પ્લીઝ. હા, અરે શાંતિ પણ યાર. વિચારો, મારા દાદાને 2 વાર લગ્ન થયા અને મારા ડોહાને જુઓ, 1 વાર પરણીને પણ આ ઉંમરે એમનો જીવ છૂટતો નથી. અને આપણને જુઓ, આપણા ત્રણેયના બૈરાઓ આપણને છોડીને ભાગી ગયા. વિચારવા જેવું તો છે જ કે કેમ અત્યાર સુધી આપણે ત્રણેય વાંઠાની જેમ ફરીએ છીએ. આ મારી બૈરી તો અમને કારણે મને છોડીને જતી રહેલી. સસરાગીરી કરે છે. ને મારી બૈરી આમના કારણે મને મૂકીને જતી રહી. હકીથી કોઈને જીવા દેતો ને. અને મારી બરી મારા બાપાને કારણે છોડીને જતી રહી. એમની હડકી ગયેલી મારું સુખી લગ્ન જીવન જોઈને. બે તમે હવે આને તો છોડો યાર. નહીં છોડે, નાનપણથી આદત છે એને. શું છે? બસ આ જવા દો એ બાજુથી. બસ આને બી થોડી સરખી ટેપ મારી દો. ગાડી કેમ ઉભી રાખી? અંદર લઈ લે. એ તમે અહીંયા ઉતરી જાઓ, હું જઉં છું ઓફિસ. કઈ નહીં તો અડધો જ દિવસ કપાશે ને. મને શોરૂમ પર નાખતો જા. આ કોઈનો સામાન ઉતરતો લાગે છે. ગેસ 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 ગેસ. કોણ આવ્યો છે બોલ? તમે આવી હળીઓ કરશો ને તો તમને નહીં લઈ જાઉં. હવે આપણે તો ભવના સાથી. આપણને કોઈ અલગ કરે તો ચિંતા ના કરીશ. તો ગાડી ચલાય ચાલ છાની માની. હા બસ આ લઈ જાઓ ફટાફટ. એ આ સામાન કોનો છે? સાહેબ આ બંગલાનો છે. તે ભાદરવા મહિનામાં સામાન શિફ્ટ કરવાનો? અરે ભાઈ ફટાફટ લઈ જાઓ, સામાન ફટાફટ મૂકે લઈ છે. જાઓ. નવી નવાઈના આ પડોશીઓ છે રહેવા માટે નેતા આવી લાગે ગયા છે. છે. એની Excuse જાતે. me. મારે તમને માફ નથી કરવા. અરે પણ મેં ક્યાં માફી માંગી? અરે સાંભળો તો ધ્યાનચંદ ભાઈ, તમને મારું નામ કેવી રીતે ખબર પડી? અહીંયા લખ્યું છે ને ધ્યાનચંદ હાઉસ. હા, વાહ 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 વાહ, આવડે છે. હો, વાંચતા આવડે છે. એપ્રિશિએટ. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. અરે પણ સાંભળો તો ખરા, અમે લોકો અહીં બાજુમાં નવા રહેવા આવ્યા છીએ. આ તો ગૃહ પ્રવેશ કરાવું? નહીં નહીં, ગ્રુપ પ્રવેશની જરૂરત નથી. અમે લોકો આવી ગયા છે. પણ છે ને અમારા ઘરમાં પાણી નથી પીવાનું. થોડુંક પાણી મળશે પીવાનું? હું તો કઈ તમારો નોકર છું? હા? મેં મારા બાપને આજ દિન સુધી પાણીનો ગ્લાસ નથી ભરીને આપ્યો તો તમને શું આપનો? હેડ નીકળો અહીંથી. મોટા આવ્યા પાણી પીવા વાળા. અંદર ના આવતા, સમજ્યા? બે કઈ જાતના માણસો છે ખબર નથી પડતી. નાના આવા પાડોશી હોય ન કરતા તો ન હોય તો- બેસો માજી. એ માજી કોને કહે છે બે? ઓ ભાઈ ધ્યાનથી. છાનીવાની કામ કર. હુડ. મમ્મી પાણી ના લઈ યાર, બહુ તરસ લાગી છે. તરસ લાગી હોય ને તો મારું લોહી પી. મને તારા જેવી આદત નથી હો. અને કેમ આવી રીતે વાત કરે છે? આ ડોહો ડોકરો નાલાયક. કોને ગાળો આપે છે? મારા હમણાં કોઈ ચીપ્યું નહીં મળતો. અરે આપણો પાડોશી ધ્યાનચંદ, એને ઘરે પાણી લેવા ગઈ ને તો નાલાયકે મને ઘરની બહાર કાઢી મૂકી. બોલ. આવું તો કોઈ ના કરે હો મમ્મી. નક્કી તે જ એમની જોડે ઝઘડો કર્યો હશે. લો બોલો. મેં તમને સમ આપેલા ને કે તમે જીબડી કંટ્રોલમાં રાખશો, તમે સમ તોડી નાખ્યો યાર. અફસોસ જ એ વાતનો છે મને કે એ નાલાયક સાથે ખુલ્લા મોએ બાજી પણ નહીં. અરે હવે શાંત પડો તમે જરાક. શેની ઉપર બેઠા છો? હમણાં ઉભા થાવ, મેં ઘૂસી જશો હમણાં. લો બોલો. હવે આએ મને સલાહ આપશે. હું અહીંયા જ બેસવાની ને અહીંયા જ બચી ગયો. શું સ્કોર થયો પપ્પા? મેં તને ભણાવવા ગણાવમાં લાખો રૂપિયા ખર્ચ કર્યા પણ બધા રૂપિયા પાણીમાં ગયા. એમાં ભણવાની વાત વચ્ચે ક્યાંથી આવી? આજ તો ટીવી ઉપર મોટા અક્ષરમાં સ્કોર લખેલું નથી વંચાતું કે તું મને પૂછે છે. મને નહીં પૂછવાનું, જાતે વાંચી લેવાનું. ગયા જન્મમાં કોઈ મોટો ગંભીર ગુનો કર્યો હશે. તે આવો બાપ મળ્યો. એ પપ્પા શું સ્કોર થયો? તને ભણાવવા ગણામાં લાખો રૂપિયા ખર્ચ્યા પણ બધા રૂપિયા પાણીમાં. હવે એમાં ભણવાની વાત જ છે, ક્યાંથી આવી? તે આવે જ ને. આ ટીવી પર આટલા મોટા અક્ષરમાં સ્કોર નથી લખ્યો તો તું મને પૂછે છે? મને નહીં પૂછવાનું, જાતે વાંચી લેવાનું ભાઈ. કયા જન્મમાં કોઈ ગંભીર ગુનો કર્યો હશે? શું બોલ્યો? કઈ નહીં. ચોકડી.
બેન આ શું છે? હા શું છે? આ શું કરો છો? દેખાતું નથી, ખુરશી સાફ કરું છું. ખુરશી વાળી તમે જેનાથી ખુરશી સાફ કરો છો ને મારો ચડ્ડો છે. આ તમારો ચડ્ડો છે? મને તો એમ કે ગાભો છે. આવડા મોટા બંગલામાં રહો છો ને ગાભા જેવા કપડા પહેરો છો. હવે ગાભો કે ચડ્ડો કપડું તો મારું છે ને. સૌથી પહેલા મને મારો ચડ્ડો ધોઈને પાછો આપો. બે આ દિવસ સુધી મેં મારી માના કપડા નથી ધોયા, તમારો ગાભો ધોઈશ. હૈડી. અચ્છા એમ તારી તો આયા મોટા ગાભા ધોવડાવવા વાળા. શું છે? આ શું કરો છો? આ મારી સાડી છે. આ તમારી સાડી છે? હું એમ કે તમારું પોતું છે. આવડા મોટા બંગલામાં છે ને પોતા જેવા કપડા પહેરો છો. આવ્યો રેલો આવ્યો. અત્યારે ને ત્યારે મારી સાડી મને ધોઈને પાછી આપો. મારા બાપના કપડા આ દિન સુધી નથી ધોયા તો પછી તમારે શું થઈશ? સૌથી પહેલા મને મારો ચડ્ડો ધોઈને પાછો આપો. અને જો સાંભળો, જો સાંજ સુધીમાં તમે મારો ચડ્ડો ધોઈને પાછો નથી આપે ને તો તમારી સાડી બહુ લાંબી છે એને સીધો મારા દરજી પાસે લઈ જઈને એમાંથી 4 નવા ચડ્ડા સીવડાવીશ. એ બકા તમે કોને લમણા લો છો? મારા એક પાડોશી સાથે કેવી રીતે વર્તવું ને શીખવાડો એમને. મેનર્સ જેવી કોઈ વસ્તુ જ નથી ને. જો તો ખરા મારી સાડીનો ડૂચો બોલાવી દીધો. એક સજ્જન સ્ત્રી સાથે કેવી રીતે વર્તવું ને શીખવાડો એમને. સજ્જન ક્યાંથી સજ્જન? કયા અંગલથી સજ્જન? પર પુરુષના ચડ્ડા ચોરી જાય એને સજ્જન સ્ત્રી ના કહેવાય. ચડ્ડા? હસ તું મારો ચડ્ડો ચોર્યો. ચોર ચોર? હું ચોર ને તો તમે ડાકુ. પર સ્ત્રીની સાડી ચોરી જતા શરમ નથી આવતી તમને? અત્યારે ને અત્યારે મારી સાડી પાછી આપો. સૌથી પહેલા મને મારો ચડ્ડો ધોઈને પાછો આપો. અરે સાડી મારી પાસે એક ઢીંગલી છે, સેમ આવા કપડા છે. એ ઢીંગલી વાળી ચૂપ રહે ને. જો મારી વાત સાંભળ, આ ડાકુ છે ને મારી સાડી ચોરી ગયો. સૌથી પહેલા મને મારો ચડ્ડો પાછો આપો. પહેલા મારી સાડી પાછી આપો. ચડ્ડો પાછો આપો. એક મિનિટ શાંતિ રાખો. મારી વાત સાંભળો આંટી. આંટી કોને કે છે બે? આંટી બાંટી નહીં કહેવાનો. સારું તો માસી કહું ચાલશે? માસી જઈને કહેજે તારી માસી ને. એ ખાનદાન પર ના જાઓ. સભ્યતાથી વાત કરું, તમારી ઉંમરની સભ્યતાથી વાત કરું છું એટલે. નહીં તો તે મને આપો ને પછડાટ. આના ભાઈ સાહેબ જોઈને એવું જ લાગે છે હમણાં દાળનોલ સાથે જમાવટ કરીને આવી છે. કેરીન ગોટલો ચૂસીને આવ્યા છો ને તમે? તમને કીધી ખબર પડી? આ દાંતમાં કેરીના રેસા છે. એવું તમારા મોટા છે કાઢ્યા પણ. અને હસવાનું બંધ કરો, હવે નથી સારા લાગતા. તું બહુ સારી લાગે છે એમ? તમારા કરતા તો વધારે સારી લાગુ છું. હાથ નીચે કર. સિરિયસ પહેર્યું છે, બકલના વાળ દેખાય છે. પછી કહ્યું તું તને કે પાર્લરમાં જઈ આવ, જંગલ ગોળીને ફર્યા કરે છે તેમ. સાવ નફટ છે આ તો. ચરિત્ર વગર નાની નાની વાતમાં બસ ઝઘડો કરવા હું શું કહું છું, એક વાર હાથ ઉપર કરો, મારે ફોટો પાડવો. અને એક આ ગાભો શું લીધો તમારા વાત આખું ઘર ખેંચવી નાખ્યું. એ ગાભો નથી, ચડ્ડો છે મારો. સૌથી પહેલા મને મારો ચડ્ડો ધોઈને પાછો આપો. પહેલા મારી સાડી પાછી આપો. અરે શું ક્યારના સાડી કર્યા કરો? અરે ચડ્ડો પાછો પડે મારો બોલો. પોલીસ સ્ટેશનમાં ફોન કર. મારા ભાઈ ઉપર કેસ ઠોકવો છે. એને મારો ચડ્ડો ચોરે છે, મેં એને રંગે હાથ પકડી છે. બા શું કે છે? તેમનો ચડ્ડો ચોર્યો? હા તો શું મારા બાપા ચાઇનીઝ મોકલે છે? તારી સુંદર આંખોનો ઉપયોગ કરીને તારી બાના હાથમાં શું છે? ઓ અહીંયા જોઈને વાત કરો. હા તો લે ને. જરા સભ્યતાથી વાત કરો અંકલ. એ અંકલ બંકલ મને નહીં કહેવાનું. અંકલ જેને કહે તારા કાકાને હું તને અંકલ જેવા લાગુ છું. બે શરમ આ લોકોએ તો શરમ નીવે મૂકી દીધી. સીધા તું ટડક પર આવી ગયા. તું નહીં, તમે કઈને વાત કરો. એવું મેં કી औकात नहीं और हम पे चला है. એ સીધી રીતે કહું છું, મને મારો ચડ્ડો પાછો આપો. પહેલા મારી સાડી પાછી આપો. પહેલા ચડ્ડો. પહેલા સાડી. ચડ્ડો. સાડી. એ શું સાડી કર્યા કરો? સૌથી પહેલા મને મારો ચડ્ડો પાછો આપો. તમે ના ચડો. છેલ્લી વાર કહું છું, મને મારો ચડ્ડો પાછો આપો. નહીં તો હવે નહીં તો શું કરો છો? ક્યારના ધમકીઓ છે ને આપો છો? હે આ લો તમારો ચડ્ડો. આ તમારો ચડ્ડો ને હવે થઈ ગયો ગાભો. નહીં છોડું તમને. તમે તમારી જાતને સમજાતો છો. મારો ચડ્ડો ફોડી નાખ્યો. મારો એક મિત્ર છે ને મિલિટરીમાં છે ને બીજો પોલીસ કમિશનર છે. આ ગાભા માટે થઈને આખી આર્મી બોલાવશો? ગાભો નહીં, ચડ્ડો છે મારો. હવે તો એ ગાભો થઈ ગયો છે. અને આ લો તમારો ગાભો.
કેટલા વાહિયાત સમાચાર છે. આ કુંભ ગામમાં 21 વર્ષનો જુવાન અને 71 વર્ષની વૃદ્ધા લગ્ન ગ્રંથિએ જોડાયા. ડોબો એક નંબરનો. એટલે ડોશીમાં શું મજા આવે? આજકાલના છોકરાઓએ ના મિલે તો અંગુર ખટ્ટે. આ કહેવત તારી પણ પર લાગુ પડે છે. સાચી વાત છે પપ્પા. જયારે પણ કોઈના લગ્નના સમાચાર સાંભળું છે ને, અથવા કોઈ લગ્નની કંકોત્રી મને આપવા આવે છે ને, તો એવું થાય છે કે લખોટાને ખેંચીને એક લાફો ચોડી દઉં. મને એવું જ થાય છે. ને ઉપરથી તમે 71 વર્ષની ડોશીઓના લગ્નના સમાચાર સંભળાવો છો. એ મારી ફિલિંગ હર્ટ નહીં થતી હોય? આમ તો ચડી છે જાય, તારી શેની ફિલિંગ થાય છે? અરે ડોશી નહીં તો કઈ નહીં, કોઈ આમ કામ ચલાવતો મળે. વાત સાચી છે, મને એવું જ થાય છે. જવા દે, આ નવરોજો તો વાળ કાપી લઉં. એ પપ્પા મારી વાત સાંભળો. પપ્પા પાછળ ના આવીશ. દુખે છે મને. મારી વાત તો સાંભળો પપ્પા. અંદર જવું છું પણ. પપ્પા મારી વાત તો સાંભળો પપ્પા મારી વાત તો સાંભળો. હું શું કહું છું પપ્પા? પોટલી ફૂટી ગઈ તો 25 દિન ફૂટી. ઓકે સોરી. હું શું કહું છું, હવે લગ્નની વાત નીકળી છે તો મારે તમને એક વાત કરવી છે. હા બોલ, શું કહે છે? પપ્પા. હા બોલ. આગોજીની વાત કર. ઓકે. પપ્પા મારા બીજી વાર લગ્ન કરે આપો ને. અચ્છા, એટલે કેની પાછળ પડતી હતી? તને શરમ આવે છે? આ તારો બાપ હજી વાંડા જેવો બેઠો, તારે બીજો લગ્ન કરવા છે? નાનું બધું કાપી નાખીશ તારું. એટલે તમે આવું મારે બીજા લગ્ન કરશો એમ? આજ તો તું શું એમ ઈચ્છે છે કે તારો બાપ બાકી જિંદગી વાઢવાની જેમ મરે? એ બધું છોડ. આ નાકમાં કઈ વાળ દેખાય છે? આ નકરા ઘૂંગા ભર્યા છે. તમને આવું મારે આવી વાત કરતા શરમ આવી જોઈએ. અરે લોકો શું કે છે એ તો વિચારો. અરે શરમાય ને કરમાય ને, લોકો મારી નીકળતા પૂરવા નથી આવવાના, સમજો? ચાલ જવા દે મને જીરાફ, મારે બ્રશ કરવાનું છે. ઓકે મારી વાત સાંભળો. હું શું કહું છું પપ્પા તમે કોઈ પાત્ર લાયક હોય ને એવું તમને કોઈ મળી જાય તો તમે લગ્ન કરી દો. પણ પપ્પા પહેલા મારા લગ્ન પહેલા કર્યા પણ પ્લીઝ પપ્પા. કેટલો સ્વાર્થી છે, આગો જા. વારસાગત છે, મારો વાંક જ નથી. બોલ્યો કઈ નહીં. લગ્ન કરવા છે વરવારમાં મોઢું ઢગલો તો લાગે તારું. પપ્પા મારી વાત સાંભળો. પપ્પા પ્લીઝ. પપ્પા પ્લીઝ મારી વાત સાંભળો. મારે તમને કઈ કેવું છે. પપ્પા પ્લીઝ મારી વાત સાંભળો. પપ્પા હું શું કહું છું પપ્પા હું શું કહું છું પપ્પા મારી વાત સાંભળો. તમને મારા પ્રત્યે સેન્ટી લાગે તો મારા લગ્ન પહેલા કર્યા પણ પપ્પા તારા લગ્ન કરાવું પેલા. તારા ધ્યાનમાં છે કોઈ ભડની દીકરી જે આ ઘરમાં આવા તૈયાર હોય? ભડની દીકરી? ઓ પપ્પા મારે લગ્ન વધો દે. મારી વાત સાંભળો પપ્પા. આ બધું શું કર્યા કરો છો અત્યારે? બોલ પપ્પા. હવે મારે લગ્ન કરવા છે, બબાલો નથી કરવી. ઓલો બબાલો કરી શકે એવી નહીં હોય ને તો તારો દાદો એના ઘરમાં આખી જીવવા નહીં દે. એવી માથા ભરે લઈ હોય. એક મિનિટ. કોઈ માથા ભરે લઈએ તારા દાદા સામે આ ઘરમાં ટકી શકે? જો એવી માથા ભરે નહીં હોય ને તો 3.5 કલાકમાં ત્યાં ઘરમાંથી ભાગી જશે. હું માથા ભારે ક્યાંથી લાવું એવી? તને શું લાગે છે? હે હું હજી કેમ વાંટા જોઉં? જો આ સવાલનો જવાબ મને મળી ગયો હોત ને તો તારી નવી આ ઘરમાં ક્યારની આવી ગઈ હોત. હવે લગ્નની રામાયણ જોડ. હું જાઉં છું નવા મારી ઢીંગલીઓ સાથે. સારું ત્યારે જાઓ. હું જઉં છું ઓફિસ. બે યાર આ માથા ભારે ક્યાંથી લાવું? માથા ભારે ક્યાંથી લાવું? માથા ભારે ક્યારે મળશે? માથા ભારે ક્યાંથી લાવું? માથા ક્યાંથી મળશે યાર? નાના ખોટી વાત નહીં કરવાની. જો આરટીઓમાં ગાડી જમા થઈ જશે તમને કહી દઉં છું. મેં હેલ્મેટ નથી પહેર્યું તો એમાં તને શું કામ પૈસા આપું? માથું ફૂટશે તો મારું ફૂટશે, એમાં તારે શું લેવા દેવા? આજ માથા ભારે લાગે છે. મારો હસબન્ડ દલાલ છે. હવે હું જાઉં? યાર આ દલાલોના બૈરા. પૈસા હોય એમને. બે માથા ભારે ક્યાંથી લાવો? માથા ભારે અઘરું તો છે. લાય ડાચું જોવા દે. હું જોવે? બે ના યાર, બજેટ બહુ ઓછું છે આ તો. જતી હોય તો જાને, તારા કરતા મારું બજેટ વધારે છે. હા હવે માથા ભારે ક્યાંથી લાવું? ના યાર, ચોકડા વાળું શર્ટ પહેર્યું છે. માથા ભારે ક્યાંથી લાવી જે ઘરમાં ટકી શકે? સોરી જીરાફ. હેલો સર, ગુડ મોર્નિંગ. જોબન એન્ડ જોબન કંપની લિમિટેડ નું કામ પૂરું થઈ ગયું? યસ સર, અને એડવાન્સ પણ આવી ગયા છે. ગુડ. કીપ ઇટ અપ. સિટ ડાઉન. થેન્ક યુ. વાળ કપાઈ નહીં તાજી. અને શું છે આ બધી ડિટેલ્સ બી મેં તને પૂરી કરવાની કીધી હતી, એ બી નથી થઈ. બીજી ના યાર લખું. તારા માથે પડી રહી છે. ના લખો, ઓકાતમાં રહે. આ તો બજેટની બહાર છે. બે યાર આ માથા ભારે ક્યાંથી લાવું? માથા ભારે ક્યારે મળશે? માથા ભારે
હલો. હેલો મેમ, હું એમસીબીસી બેંકમાંથી બોલું છું. તમે છે ને કાર લોન લેવા માટે એલિજિબલ થાવ છો. તમારે લોન જોઈએ છે? તમારે આપ્યું હોય તો આપો લોન. પાછી નહીં ભરું હું. હો. બે આ તો વનલી બેસ્ટ માથા મારે છે. બગલ પે બચ્ચા કરો મજા. એક્સક્યુઝ મી. એક્સક્યુઝ મી. શું છે? હજી ગઈકાલની વાત આગળ વધારવાની છે. જો આજનો દિવસ મારો એમ પણ બહુ સારો નથી ગયો. ખોટી વાત કરી છે તો ખૂબ ભારે પડશે. ઉભા કરો, તમે ખોટું સમજો છો. અરે હું તો તમને સોરી કહેવા આવ્યો છું. મને ખબર છે મારા દાદાનો સ્વભાવ થોડો વિચિત્ર છે. થોડો કે ઘણો હવે જે થયું એ ભૂલી જાવ ને. ઓકે ચલો, મારા દાદા તરફથી હું તમને સોરી કહું છું બસ. હવે તમે જરા સભ્યતાની વાત કરો. ચલો ભૂલી ગઈ બસ. અરે એક મિનિટ ઉભા તો રહો. એકચ્યુઅલી હું તો માનું જ છું કે પહેલો સગત સહેજ આગળ આવો ને. એકચ્યુઅલી હું તો માનું જ છું કે પહેલો સગત સહેજ આગળ આવો ને. એકચ્યુઅલી હું તો માનું જ છું કે પહેલો સગત લાસ્ટ ટાઈમ આગળ આવી જાવ ને. શું એ તો વાત કરતા ફાવે, બીજું કઈ નહીં. હા એકચ્યુઅલી હું તો માનું જ છું કે પહેલો સગત એ પડોશી અને સગાવાલા સાથે તો આપણે પ્રેમ ભાવથી જ રહેવું જોઈએ. મારું નામ લખી તમે. શિવાની. વાહ શું નામ છે. વાહ શું પિચકારી છે. ઓહો હો સ્માइल તો જો. ક્યા બાત હે. ડિમ્પલ પડે છે. ક્યા બાત હે. બહુ ગજબ બહુ ગજબ. અચ્છા તો શિવાની તમે શું કરો છો? સમાજ સેવા. મેગ્નિફિસન્ટ, બ્રાવો, જોરદાર કામ કરો છો. તો તમારા ઘરનું ગુજરાન કઈ રીતે ચાલે છે? એટલે મારા ડિવોર્સ થાય ત્યારે મેં મારા પતિની અડધી મિલકત ખાડા ખોરાકીમાં પડાવી લીધેલી. મારા મમ્મી ને મારા બાએ પણ આવું જ કર્યું છે. તમે ડિવોર્સી છો? સેમ પેજ હું પણ ડિવોર્સી છું. મારા પપ્પા અને મારા દાદા પણ ફાઇનલી. તો એમાં એટલા ખુશ ના થાવ છો. હાથ છોડો. હું પણ ડિવોર્સી છું. મારા પપ્પા અને મારા દાદા પણ. બીજા કોઈ એક્સપ્રેશનમાં બોલો તો. હે આને તો ઇન્ટરેસ્ટ પડ્યો. વેલ હું પણ ડિવોર્સી છું. મારા પપ્પા અને મારા દાદા પણ. હજી એક વાર. બકા આપણે પણ ડિવોર્સી છીએ. મારા પપ્પા અને મારા દાદા પણ. વન્સ મોર. હું પણ ડિવોર્સી છું યાર. મારા પપ્પા અને મારા દાદા પણ. હજી એક વાર પ્લીઝ. હું પણ ડિવોર્સી છું. મારા પપ્પા અને મારા દાદા પણ. એક છેલ્લી વાર પ્લીઝ. ના 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 યાર બહુ કરી તમે. યાર આંગળી આપી તો આખો હાથ જ પકડો છો તમે. ના 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 ના. પ્લીઝ. કમકમાટી આવી ગઈ. ઓકે કરું છું. ખાસ તમારી માટે. તારી કહેશો તો ચાલશે. હાલો ને. લો ને. આઉટ. ઓય માં. એ ટચલી આંગળી છે, નહીં ફૂટે. કોઈ વાંધો નહીં, પછી ક્યારેક. હું પણ ડિવોર્સી છું. મારા પપ્પા અને મારા દાદા પણ. દાદો 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 દાદો. શું સપાટ દઈને તમે તો ભાગી ગયા યાર. એક વાર પાછળ ફરીને મારી સામું જુઓ ને. તમે જોયું? તમે પાછળ ફર્યા ને પવન આવ્યો ને મારા માથાના વાળ ઉડ્યા. વર્ષો પછી આવો ફૂલ ગુલાબી પવન મારા ચહેરા પરથી પસાર થયો છે. મીન્સ કે? એટલે કે છોડ યાર જવા દે. અરે પણ તમે આવા રોમેન્ટિક મૂડમાંથી સેડ મૂડમાં કેમ જતા રહ્યા? વર્ષોથી દુઃખોના પહાડ માથે લઈને ફરું છું. જવા દે ને યાર. ટીકાય. તમે તમારું દુઃખ કહો, હું સાંભળીશ. તમારા શબ્દો મારા કાન. તમારું શું? કાન. હા તો ઠીક. ત્યાં જોઈને કેમ ખખડે છે? તને ખબર છે આપણા બંનેની પરિસ્થિતિ એક સરખી જ છે. હું પણ રોજ એ જ દુઃખમાંથી પસાર થાઉં છું. સવારે ઉઠતા ને રાતે સુતા અમે એકબીજાના સડેલા મોઢા જોઈએ છીએ. ઘરમાં એક પણ વાતે શાંતિ નથી. રોજ બે રોજ કજિયા પર કજિયા. બે નાની નાની વાતમાં ઝઘડા. સવારે ઉઠીને પહેલા છાપું કોણ વાંચશે, પહેલા નાવા કોણ જશે, બે તે મારું બનિયાન કેમ પહેર્યું. ઘરમાં ખાલી અમે 3 જ જણા રહી છે, છતાં એક નોકર ટકતો નથી. આ મારો ઠરકી દાદો નોકરો સાથે બૈરાવેળા કરે છે. કારણ વગર ઘરમાં કોઈ એકબીજા સાથે વાત નહીં કરવાની. ને ટીવીમાં મેચ આવતી હોય ને, તું ક્યાંથી અહીંયા? ઓકે, ટીવીમાં મેચ આવતી હોય ને આપણે કોઈને સ્કોર પૂછીએ ને તો એવો જવાબ મળે કે માથું ફોડી નાખવાની ઈચ્છા થાય. દાદા પપ્પાની મેથી મારે, પપ્પા મારી મેથી મારે. હવે દાદાએ પપ્પા નામ હરિનારાયણ પાડ્યું એટલે એનો બદલો લેવા માટે મારા બાપાએ મારું નામ લખુદાસ પાડ્યું. ખરેખર નામ કારણ વખતે હું જોરદાર નાનો હતો, નહીં તો દઈ દેતે એક લબોચાની. બે લખુદાસ તો કઈ નામ હોતું હશે યાર. સાવ એકલો પડી ગયો છું હું તો. મને યાદ છે ગયા વર્ષની જેમ ત્યાં ક્યાં રખડે છે? અહીંયા આવીને બેસ ને.
આવું તો મને યાદ છે ગયા વર્ષની 14મી ડિસેમ્બરે હસેલો જ્યારે મારા દાદાને કૂતરું કરડેલું. એ પછી હું હસ્યો જ નથી. કાશ એ કૂતરું પાછું આવી જાય, પણ એ કૂતરું પણ બિચારું શું કરે, કઈ રીતે પાછું આવે? આ ડોહા એનું મોઢું બંધ કરવા એના મોઢામાં એવી લાકડી ઠોસી કે કૂતરાના જડબા હાલી ગયા. સાવ એકલો પડી ગયો છું હું તો. જીવનમાં સુખ અને શાંતિ માટે એક જીવન સાથીની જરૂર છે, પણ જે માણસ કૂતરાના જડબા હલાઈ નાખે એ મારા જીવન સાથીની શું હાલત કરશે એ વિચારીને હું મારા હાથથી કામ ચલાવી લઉં છું. ખબર નહીં તને આ બધું કેમ કહી રહ્યો છું, કદાચ એટલે જ કે તું મારું દુઃખ સમજી શકીશ. આ શું કર્યું તે? રોય આજો આવડો આયો. મન નહીં દેખાતો. પણ આમ આવો તો દેખાય ને. ના ના મારા પપ્પા મને બોલે હું ના આવું. પણ કેમ? આ તો તું રડીને તો કાપો અહીંયા સુધી આવી ગયો, પણ તું રડે છે કેમ? તારું દુઃખ સાંભળીને મારી બાળ થૂકીને બોલ ને. હા તારું દુઃખ સાંભળીને મને બરાબર છે ને? હા તારું દુઃખ સાંભળીને મને મારું દુઃખ યાદ આવી ગયું. માર્ગ પર જઈએ. આજે મને ખબર પડી કે હું એકલી નથી જેની પરણાઈ ગઈ છે. ઓકે. મારી જોડે જીરાફ જેવું કોઈ બીજું પણ છે. રોઈ લે રોઈ લે. તડકાવડ્યા. તું સેડ મૂડમાં હતી. સોરી. આલે રોઈ લે. ખભે માથું મૂકીને રોઈ લે. રોઈ લે. અરે જોજે મારી ટી શર્ટ ના બગડે. બધી છોકરીઓ ખભા તરીકે જ ઓળખે છે. હા બોલ. આ શું કરે છે? મારી છોકરીને રવડાઈ આ પોઝિશનમાં પણ હજી પણ તારે બબાલો કરવી છે? ના ના નથી કરી. દાદાનો ગાભો ફાડી નાખેલો ને આજે આખે આખો તને ફાડી નાખ્યો. આ તારી નવી પોઝિશન? દાદા પ્લીઝ અત્યારે ક્યાં બધું? તમે મારો ચંડો ફાડી નાખેલો ને, પણ મેં આપેલા વચન પ્રમાણે તમારી બનારસી સાડીમાંથી 4 નવા ચંડા સીવડાવ્યા છે, અને એમાંનો આ એક. કેવું લાગ્યું ફિટિંગ? તમે મારી સાડી ફાડી નાખી. તો એમાં તો મને ફાયદો થયો. તમે તો મારો ઘૂંટણ સુધીનો ચડ્ડો ફાડી નાખેલો ને, પણ મેં તો 3/4 સીવડાવ્યા છે, અને એ પણ એક નહીં 4. થોડું કપડું બચ્યું છે, એ હું તમને પાછું આપું છું. ખુરશી સાફ કરવા માટે કામ લાગશે. અરે તમે શું યાદ રાખશો કે ઉદાર દિલ પાડોશી સાથે પાલો પડ્યો છે? ગાભો નતો, મારી સાડી હતી. આવ્યું રેલું આવ્યું. બરાબરની અડગી. એ જાય દૂધની તપેલી અંદર થી લ્યો અને માથા ઉપર મૂક એટલે ઉપરો હવે. શિવાની પોલીસને ફોન કર. આખા ખાનદાન વિરુદ્ધ મારે ફરિયાદ કરી છે. આ ખજૂરીને તો ભાજી નાખું. આ ડોહાના આખા ખાનદાનને જેલ ભેગું ના કરો ને, પણ મારું નામ લગાવો નહીં. હવે જા, હવે યાર ઉભું નહીં થતું. એ પપ્પા એ મારે એક અગત્યની વાત કરવી તમારી સાથે. પણ મારે નથી કરવી. બે ક્યારેક તો બાપની જેમ વર્તો. મારી વાત સાંભળો ને. બોલવા માંડ. 2.5 મિનિટ આપી. વાત 2.5 મિનિટમાં નહીં પતે. તો 3.5 મિનિટ નેગોશિએટ ના કરતો. જા બેસ. પપ્પા વાત જરા એમ છે ને કે 13.5. હવે તમે આ છપછપિયા કરવાનું બંધ કરશો? એક્સરસાઇઝ કહેવાય આને. એપ્સ બહાર આવે છે. 3 મિનિટ ને 25 સેકન્ડ હો બેટા. ચલો. વાત જરા એમ છે ને કે કાલે મેં એક એડ જોઈ હતી 15.5 મેટ્રીમોનિયલ પેજ પર. એક્સરસાઇઝ પછી બોલવા માંડ. હું સાંભળું છું. એક અધેડ ઉંમરની સ્ત્રી છે. સ્ત્રી નિર્દોષ છૂટાછેડા. કાલે હું એના ભાઈને મળી આવ્યો. એ સંસ્કારી છે.
સીધી સાધી જો તમે તમારા સ્વભાવમાં થોડો પરિવર્તન લાવો અને એને આ ઘરમાં શાંતિથી જીવવા દો ને તો હું આગળ વાત વધારું. હું તો પૂરેપૂરો બદલાવા માંગુ છું. વારે વાહ શરૂઆત કરું તને 3 મિનિટ આપીને એની જગ્યાએ 3 કલાક આપ્યા. સાચું કહું હું પણ વિચારતો હતો પણ તારી સાથે કેવી રીતે વાત કરું ને એ જ સમજાતું નહોતું. તું એને લઈ આવ હું એને હથોડીમાં રાખીશ. સાચે પપ્પા તમે ખુશ છો ને? હા બેટા હા આજે તે ખરો પુત્ર ધર્મ નિભાવ્યો છે. મને એમ કે એની ઉંમર કેટલી? 51 વર્ષ. 51 નથી લાગતું થોડી નાની છે. નાના પપ્પા યોગ્ય ઉંમર છે. ના રે હરિયા તારી ઉંમર તારી માં કરતા થોડી વધારે હોય થોડું હજુ શું લાગે. એક કામ કર ને 70-75 ની લઈ આવ. 65-70 ની પણ હું ચલાવી લઈશ મને વાંધો નથી. તમને સારો વાંધો હોય? અરે બાપ રે અરે હું મારી વાત કરું તમે તમારું સમજ્યા? તને શરમ નથી આવતી? આ તારો બાપ પાંડા જેવો બેઠો છે ને તારે બીજા લગ્ન કરવા છે? શરમ તમને આવી જોઈએ. આ ઉંમરે પરણવું પડે છે. આ લોકો શું કહે છે વિચાર કરો. બે લોકો જાય ભારમાં હું બીજા લગ્ન કરવાનો કારણ કે બીજા જન્મમાં મારે વાંદરા બનીને નથી જન્મવું સમજો. ઓ પપ્પા આ અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો. ઓ તમે હજી શાપમાં માનો છો? ઓ પપ્પા મારી વાત સાંભળો. અલા આખી દુનિયા તમને અત્યાર સુધી કેટલા શાપ આલ્યા હશે. ઓ પપ્પા ચાલ શું કરો છો? આ રોજના 10 શાપ તો હું તમને આલું છું પણ તમને કઈ થયું? આ 2 હાથે ને 2 પગે ઉભા છો અડી ખાવ અને મને એક વાત કહો તમે આ ઉંમરે લગ્ન કરીને કરીશું લેશો? હે તાકાત બચી ગઈ? કેટલું ગંદુ બોલે છે કેટલો સ્વાર્થી છે તું. વારસાગત છે મારું વાક જ નથી. એ ખલીસ ને લબોચાની એ જો હવે તમે પપ્પા હવે આડા પાડશો ને તમારી વિરુદ્ધ લગ્ન કરીશ આ કહી દઉં છું. અચ્છા એમ લે કરીને બતાય. આ હું બોલ્યો કરીને બતાય. અઢી કલાકમાં તારી બૈરીને મારા ઘરમાંથી બહાર ના કાઢી મૂકું તો મને કહે છે મારું નામ ધ્યાનચંદ નહીં. જોઈએ તારે તમારા માથાની બેન્ડેડ ક્વીન જેવી બાળી મૂકી દઉં છું ને પછી જોઉં છું કે અઢી કલાકમાં ઘરમાંથી કોણ બહાર નીકળે છે. એ હા એ સાંભળે ઢરકી બહારથી મારું ધોતું અને બનિયાન લેતો આવજે. એ નહીં લાવો હવે 3.5 મિનિટ ખોટી બગાડી. એ પપ્પા એ નહીં લાવો હવે હાલો ગાજર લઈ લો. લાલ આ ક્યાં લાલ છે? કેસરી તો આ પીળા છે. તો કાકડી લો લીલી. ગો મરવા પડી છે. સરખી રીતે 2 પગે ઉભા રહી શકાતું નથી ને લગન કરવા છે ડોહાને અવારવારમાં. રાખો બાપી પડ્યા. પોતાની જાતને ચોર કે છે. મારી ચેન ચોરવા આવેલા. આ શાકવાળો કેમ ગયો? અરિયા બહુ ના વિચાર કૂદી જા કુવામાં. આ તો બેન્ડિટ ક્વીન ની ઢીંગલી લાગે છે. કૂદી જા. આ બરાબર શું થયું? શું થયું? અરે બોલો શું થયું? આ ઢોળાઈ ગયા બધા. આ કઈક અવાજ આવ્યો મોટો. નથી વાગ્યો. આ ચેન ચોરવા આવેલા. પણ તમારે શું પંચાયત? લે પડોશીને કઈ થાય પડોશી કઈ મુસીબતમાં હોય તો પહેલા પડોશી જ કામમાં આવે ને. લો આ ખાજો. તમે તમારું કામ કરો ને. આ નાના મોટા ચોરોને તો એકલી જ પહોંચી વળું એમ. તમે મારા જેવા બહાદુર છો. મેં એવા નાના મોટા ઠેકાણ લગાવી દીધા. લો આ કાકડી. આ એકને છોડીને પણ તમે એક સ્ત્રી થઈને અદભુત કામ કર્યું. આના માટે હિંમત જોઈએ. એકલી સ્ત્રીએ હિંમત રાખવી જ પડે નહીંતર આ સમાજ એને ચૂથી ખાય. હવે પેલા દિવસની જ વાત લઈ લો ને. અમે લોકો હિંમત ના રાખી તો તમે બધા તો ચડી બેસો તમારી ઉપર. ના કઈ નહીં. હું શું કઉ છું જૂનું બધું ભૂલી જાવ. શું નામ તમારું? ધારા. અને તમારું? ઘઉંના દાણા જેવી સ્માઈલ છે તમારી. લો આ ખબર છે આવું કેવા વાળા તમે બીજા છો. પહેલું કોણ હતું? મારો એક્સ હસબન્ડ. તમે ડિવોર્સી છો? હા. શું વાત છે? હું પણ ભાગો. કોણ? તમારો એક્સ હસબન્ડ. તમને કેવી ખબર કે ભાગો? અરે એની જગ્યાએ હોત ને તો તમને કોઈ દિવસ ડિવોર્સ જ ના આપત. કોઈ સવાલ પેદા થતો જ નથી. અરે 2 જણા મળે ને પછી સવાલ પેદા થાય છે અને તમારા કેસમાં તો કોઈ સવાલ પેદા થતો જ નથી. અરે ફાટી જશે નોટી. અરે ફાટવા દો.
મારું ધોતિયું ને બનિયાન ક્યાં છે? અરે મને શું ખબર? તને નહીં તો બીજા કોને ખબર? પાડી ઉપર એ ધારાડી તું કહેતી હતી કે રૂમાલ લાવવાના છે. આ જો એક સરખા 20 રૂમાલ. પણ મમ્મી આ બધા રૂમાલ સફેદ કેમ લાઈ? એટલે ધોતિયામાંથી કરાયા હોય તો સફેદ જ હોય ને. તમે મારું ધોતિયું પાડી નાખ્યું. હા આ તો અરે ડોશી, તું પાછું મને બતાવે છે? હા તો ચીપાડા બે યાર આ લોકોએ ફરી પાછો કકડાટ ચાલુ કર્યો. આ ડોહાને જવા દો ને. અને આ શું? મારી બંડી. હા તમારી બંડી છે ને એને નીચેથી સિલાઈ મરાઈ દીધી ને તો થેલી થઈ ગઈ. પણ આ લોકો આવું કેમ કરે છે? ખરાટ કર્યા કરે. આ તમારો ચાંદલો તો બહુ મસ્ત. ચાંદલોડિયા દિલાઈ. આ એક રૂમાલ છે ને એ તમે રાખો. તમે પણ શું યાદ કરશો કેવા ઉદાર દિલના પાડોથી મળ્યા છે. લો હટ. તમે મારું ધોતિયા રૂમાલ બનાવી દીધું ને બંડીની થેલી બનાવી દીધી. નહીં છોડું તમને. આયો એની જાતે સત્યાચાર શું? બદલાઈ ગયા છે આ ઉંમરમાં. જવા દો ને. હવે આ લોકોને રોકો નહીંતર આપણું બગડશે. આપણું બગડશે. જાઓ રોકો. આ લો પકડો. એ પપ્પા તમે શાંતિ રાખો. બંને મારી વાત સાંભળ. આ છે ને આની હોળી છે. ફટાફટ થઈ જશે. ડિયર શિવાની, પ્રિય ધારા, ખૂબ જ હિંમત કરીને તને આ લેટર લખું છું. તું તો મારી હિસ્ટ્રી જાણે જ છે ને હું તારી જાણું છું. આપણે બંને એક જ પેન્ટના બે પાયજામા છીએ. હું લહેંગો છું તો તું નાડું છે. હું બૂટ છું તો તું મોજા છે. તું મોજા છે તો હું દરિયો. તું દરિયો છે તો હું આકાશ. ભગવાતી નહીં. દરિયો ને આકાશ એક જ રેખાથી મળે છે, ક્ષિતિજ રેખા. જો દરિયો ને આકાશ આટલા દૂર હોવા છતાં એકમેકને મળી શકતા હોય તો આપણી વચ્ચે તો માત્ર આ દિવાલ જ છે. શું આપણે એકમેકને ના મળી શકીએ? મને ખબર છે કે બંને ઘરમાં અવરોધો ઘણા છે, પણ તું ચિંતા ના કરતી. તું એકવાર હા પાડી દે, બધા અવરોધો અઠ્ઠે મારી હું તને મળવા આવીશ અને આપણે એકમેકને મળશું જ. મારે તારી સાથે લગ્ન કરવા છે, સંસાર આગળ વધારવો છે, એટલે જ તને ખુલ્લા દિલથી પૂછું છું, વિલ યુ મેરી મી? તું મારી સાથે લગ્ન કરીશ? આ પત્ર વાંચીને તને મારી પર ગુસ્સો આવે તો મને માફ કરી દેજે. અને જો તારી હા હોય તો તારા કોયલ રૂપી ટંકાથી મીઠા મધુર સ્વરથી મારું નામ લઈ લેજે. હું તારી સામે આવી જઈશ. વિલ બી ટુગેધર એવર. લિખિતન તારો થવા વાળો લખુદાસ. તારો હરિનારાયણ. ડોસી નહીં છોડું આ ડોસીને. આ છે ના ના તો કઈ જાત એ ડોસી પાછળ ભમરો ચોટે છે. રવિવારની બપોરે શની બૂમ મારડા પાડે છે? શું થયું મમ્મી? શું થયું બા? પાછળ ભમરો ચોટ્યો છે. કાઢ, એની જ બૂમો હશે. હવે બૂમો ના પાડું તો બીજું કરું શું? આ તમારા છોકરાઓએ કાંડ જેવા કર્યા છે તે. એ પપ્પા શું કર્યું? એ મેં કઈ નથી કર્યું. ડોહીજાની બૂમો પાડે છે. મને શી ખબર? મને એમ કે પાછળ ભમરો ચોટે છે, પણ આ તો કોઈ કાંડ ની વાત કરે છે. કાંડ? શનો કાંડ? હા બોલો ને, કયા કાંડ ની વાત કરો છો? પાછી પૂછે છે કે કયો કાંડ? બિચારાને ના ખબર હોય તો પૂછે ને કે કયો કાંડ. હાય, કેમ છો? અરે બસ મજામાં. આ કોણીએ થોડું દુખે છે, બાકી બધું સરસ છે. બે તું હાથ નીચે કર ને. કેટલી વાર કહેવાનું? માં થઈને આવો ઉછેર આપ્યો છે છોકરીને? તમારા કરતા તો સારો જ ઉછેર આપ્યો છે. હો અરે હોય કઈ
એ છોકરાઓ બંને હાથ ઉપર કરો. જોઈ લો સફા જટ છે, આને કહેવાય ઉછેર. હાથ નીચે. હા, ખોટા બરાડા નહીં પડવાના. હા, બરાડા ના પાડે તો બીજું કરે શું? આ તમારા છોકરાઓએ કાંડ જેવા કર્યા છે તે. અરે શું ક્યારના કાંડ 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 મંડ્યા છો? હા, શું કાંડ કર્યું તો કો? કાંડ એટલે શું પણ? હા વિનોસન્ટ, આ એ પાછી બોલ્યા વગરની જ રહી ગઈ હતી. હા તો હવે તમે બૂમો પાડ્યા વગરના સીધા પોઈન્ટ ઉપર આવો ને. હા, પોઈન્ટ ઉપર આવો ને. કયા કાંડની વાત કરો છો? હવે જે કાંડ તમારા છોકરાઓએ કર્યા છે ને એ કાંડ. હા ડોહી, બોલતો ખરી. કયો કાંડ? આ કાંડ. પત્તર ફાડી. કાગળમાં પાછો કયો કાંડ? એ પૂછો તમારા છોકરાઓને. જુઓ જુઓ જુઓ, નીચે મુંડી કરીને જાય છે તે. એ હરિયા લકોડી, 1 મિનિટ ઉભા રહો. શું કર્યું તમે લોકોએ? હવે એને શું પૂછો છો? મને પૂછો. આ તમારા હરિયાએ ધારાડીને લખુડીએ શિવાનીને લવ લેટરો લખ્યા છે. શું વાત કરો છો? બે તમે? લકોડી, આ વાત સાચી છે? હા, તને પેલા કીધું ને કે શાંતિ. પેલા મારું થઈ જાય તો પછી તારું ઉઠવા પછી શરમ આવી જોઈએ. તને શરમ આવી જોઈએ. એ તું એ વાડીનો થામા. તું એ રહી ગઈ હતી ને લવ લેટર લખ્યા વગરની? હા, રહી ગયો તો. મારે લગન કરવા છે યાર. લગન લગન લગન. જુઓ જુઓ જુઓ, આ તમારા છોકરાઓ કેવા ઠરકી આ છે તો તે. તમારી છોકરીઓ સુવાળી છૂટની પેદાશ નથી. એમને જ લટકા ચટકા સાથે મારા છોકરાઓને ફોસલાવ્યા છે. એમ ધારાડી શિવાની, આ તમારા લવ લેટરો ફાડીને ડોહાના મોઢા ઉપર મારો એટલે ડોહો ઠેકાણે આવે. હા, હિંમત હોય તો મારો મારો મને મારો જોઈએ. મારે ને હરી યસ. લખુ ખેલાગરીઓ ગેલી થઈ ગઈ. અરે આ બધું શું ચાલી રહ્યું છે? આ મારી છોકરીઓએ તમારા છોકરાઓને હા પાડી દીધી. શું પત્તર ફાડો છો? હવે તમારા છોકરાઓ ભરાઈ ગયા સમજો. એટલે મારી છોકરીઓ તબલા તોડ છે. તમારા છોકરાઓની આગલી જિંદગીનું બૂચ વાગી ગયું સમજો. હજી સુધી તમારી છોકરીઓ મને નથી ઓળખતી. મેં ભલભલાના બૂચ મારી દીધા છે ને પછી કાઢવા પણ નથી ગયો. ભલે અત્યારે એમને ખુશ થવા દો, પણ એ લોકોના લગ્ન તો નહીં જ થવા દઉં. અને ભાગીને કરી લીધા તો ગણતરીની 51મી સેકન્ડમાં હું તમારી દીકરીઓને મારા ઘરમાંથી ભગાડી મૂકીશ. હવે તમારે ભાગી જવું પડશે, એમણે નહીં. હોતું હોય? અરે શું હતું હોય? એ બંને કરાટે ચેમ્પિયન છે. ના હોય. હાસ તો મેં જ એમને શીખવાડ્યું છે. તમે મોડું જોયું છે તમારું? અબે હું કુંફુ કરાટે ચેમ્પિયન છું. હા હા, અને હું દુનિયાનો સૌથી મોટો હું છું. તમે કહો એટલે મારે માની લેવાનું? નથી માનતા ને? ના, નથી માનતા ને? બિલકુલ નહીં. નથી માનતા ને? નથી માનતા ને? બિલકુલ નહીં. જો હું તમને કરીને બતાવું. હા, બતાવો. એટલે તમે ક્યાંના? ચીચુ શાવલીન કાકા કાકા શાશા. અચ્છા અચ્છા, હવે શું કરવાનું? આ પોઝિશનમાં હું નહીં વિચારી શકું, તમે જ વિચારો. એક કામ કરો, તમે મારા છોકરાઓના હાડકા ભાંગી નાખો. મારી દીકરીઓ તમારા હાડકા ભાંગી નાખશે. તો તમે તમારી છોકરીના હાડકા ભાંગી નાખો. એ હું કેવી રીતે કરું? આખરે હું પણ એક માં ને એક બા છું. હા, યાર સૌથી પહેલા તમે સીધી રીતે માણસની જેમ ઉભા થઈને વાત કરો ને. મને અહીંયા દુખે છે. આવું વિકૃત કરો તો તમને દુખે નહીં? પ્રેક્ટિસ. હા, બોલો હવે શું કહેતા હતા તમે? એવું હું કઈ રીતે કરું? આખરે હું પણ એક માં ને એક બા છું. બહુ વધારે નહીં, પણ થોડી ઘણી લાગણીઓ તો છે મને એમના માટે. હું કેવી રીતે એમને ભૂલું? ત્યાં કેમ જુઓ છો? હું અહીંયા છું. ખબર છે હવે. ભલે ને એ લોકો મને ભૂલી જાય, એમને ઉછેરવા માટે ઉઠાવેલા મારા કષ્ટોને ભૂલી જાય, આ પાપી સંસારમાં એકલે હાથે સ્ત્રી થઈને બાપનું પ્રોટેક્શન પૂરું પાડ્યું એ ભૂલી જાય. પણ હું એમને કેવી રીતે ભૂલું? હું એમને કેવી રીતે ભૂલું? સાવ સાચી વાત છે તમારી. બાબા પોતાના છોકરાઓ માટે ગમે તેટલું કરે, પણ છોકરાઓ મોટા થઈને બધું ભૂલી જ જાય છે. મારા છોકરાઓ પણ મારું બધું ભૂલી ગયા. થાંભલો છે આગળ. મને ખબર છે. બોલો, એ લોકોને શરમ પણ ના આવી કે એમનો બાપ વાંઢા જેવો બેઠો છે. સ્વાર્થી બનીને એ લોકોએ પોતપોતાનું ગોતી લીધું ને મને સત્તે માર્યો. મારું પણ એ જ દુઃખ છે. મારું વિચાર્યા વગર એ લોકોએ પોતાનું શોધી લીધું. હવે હું તો એકલી પડી જઈશ. તમે પણ એકલા ને હું પણ એકલો.
જો તમારે એકલા ના પડવું હોય તો મારી પાસે એક ઉપાય છે. શું? મારી આંખોમાં જુઓ ને. શી જમણી આંખમાં પીઓ છે? હવે જુઓ. હાય હાય, આ તમે શું બોલો છો? એટલે તમે મારી આંખોની આ ભાષા સમજી ગયા? એવું ના બોલો ને, આવી રીતે ના જુઓ મારી સામે. હાય હાય, છે પ્રેમની રેખાઓ છે. ગીલી 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 ગીલી. મને કઈક થાય છે. જોવા દો ને. તમે તો કેવું જુઓ છો? તો એમાં વાંધો શું છે? આપણા બંનેની એકલતા દૂર થશે અને પછી બીજા જન્મમાં તો- શું 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 શું? એટલે કે બીજા ત્રીજા ચોથા સાતમા જન્મ સુધીના વાયદા કરી નાખું એકવાર. મારી સામે જુઓ ને. મારી સામે જુઓ ને. હવે જુઓ ને. જુઓ ને. જુઓ ને. જો ને હવે. જુઓ ને. કંઈક તો બોલ. ના. સારું, કઈ નહીં, કઈ બોલતો નહીં. આંખોથી જવાબ આપશો તોય ચાલશે. કોણ બે? હેલો. હલો. પ્રિય લતુ. તારા શિવાની. લખુ. ઓ હરી, તમે. જ્યારથી તે તારા કોયલ રૂપી ટંકાથી, દરિયાના ખાણા ખાણા જેવા મોજાથી, મીઠી મધુર વાંસળી જેવા કંઠથી, મોતી જડી જન જન અવાજથી તે મારું નામ લીધું છે ને, ત્યારથી મારે રાતોની ઊંઘ ઉડી ગઈ છે. એક ચશ્મા નીકળી ગયા. ફરીથી મને એવા જ નામે બોલાવ ને. લખુ. હરી. એ બોલો ને, કેમ ચૂપ થઈ ગયા? શું કરું? મને આટલા પ્રેમથી આજ દિન સુધી કોઈએ બોલાવ્યો જ નથી. બધા મને ડોહો ડોકરો કહીને જ બોલાવે છે. ચૂપ. ડોહો થાય તમારો દુશ્મન. એક વાત પૂછું? પૂછ. હું તમને ધ્યાનચંદની જગ્યાએ ધનુ કહું તો ચાલશે? ધનુ? અરે ધનુની જગ્યાએ તારે દે ધરાત છે કેવું હોય તે કઈ નાક લતાની જગ્યાએ મારી લતોડી. તે ફરીથી પગ પોળા કર્યા. ખુશીના માર્યા રેવાયું નહીં. થોડો કંટ્રોલ રાખ. જો આપણા છોકરાઓને આ વાતની ખબર ના પડવી જોઈએ. અને પડી ગઈ તો? અરે એ પેલા તો આપણે લગ્ન કરી લઈશું. હા, કોઈને પણ ખબર પડે ને એ પેલા વાળી જોડીને સુલટાઈ દઈને ધમધમાટી સાથે દે ધમાધમ રમધમાટી સાથે ધમધડાકા ભંભડાકા કરી નાખીશું. માપ મારો, તમે તો બહુ હરખ પદુડા. અરે હરકમાં તો નથી મારો. પણ હું શું કહું છું, થોડું વિચારી લો ને. આપણે કઈ ખોટું તો નથી કરી રહ્યા ને? શું ખોટું? જો આપણા લગ્ન થઈ જશે તો આપણા છોકરાઓ એકબીજાના ભાઈ બેન નહીં થઈ જાય? હા તો થવા દે. થોડી સ્વાર્થી બન. એ હજી નાના છે, એમને બીજે ક્યાંક મળી જશે. પણ તને ને મને આ ઉંમરે બીજે ક્યાંય નહીં મળે. પણ તારા જેવી ઢીંગલી મને ક્યાં મળશે મારી દારૂડી? મારા જેવી એટલે? બે તારા જેવી એકદમ સ્ટ્રોંગ. બે તું કેટલી સ્ટ્રોંગ છે. તારામાં ઠૂસી ઠૂસીને પુરુષત્વ ભરેલું છે. એટલે તું મારા બાપા અને મારા દાદાથી નહીં ડરે, નહીં ટકીને રહીશ. હવે એ બંને ત્યાં શું ડરવાનું? સવાર વાળોનું ત્યારે એમના જેવા 10 બાર તો મારા કાશકામાં ભરાઈ ગયા હોય. પણ લખું યાર, આ વાત કઈક બીજી છે. આમ મને થોડું ગિલ્ટી જેવું ફીલ થાય છે યાર. બે હવે તને અડધી રાતે શેની ગિલ્ટ ફીલ થાય છે? હવે જો આપણા મા બાપનું એ સેટિંગ છે, આપણા બંનેના લગ્ન થઈ જશે તો એ બંને એકબીજાના વેવાય બની જશે ને. તને નથી લાગતું કે આપણે થોડુંક ખોટું કરીએ છીએ? બે થોડી સ્વાર્થી બન. આ આપણી ઉંમર છે લગ્ન કરવાની. ને એ બધું છોડ ને. આમ કઈક
મજા આવે એવી વાત કરને. જો ને કેવી ચાંદની રાત છે. નોટી બોય, આટલી ઉતાવળ સારી નહીં હા. હવે તારી સામે નોટી વેડા નહીં કરું તો હું કોની સાથે કરીશ મારી દારૂડી? એવું ના બોલો, મને શરમ આવે છે. મારાથી શું શરમાવાનું? હા એ મને એક વાત કહે, તું સીધી રીતે બેઠી છે કે નહીં? ના, હજી એ જ પોઝિશનમાં છું. તો પેલા સીધી બેસ, પછી વાત કર. હા તો બોલો, કાલે આપણે કોના પક્ષમાં ઉભા રહેવાનું? તમારા દીકરાના અને મારી દીકરીના, કે પછી તમારા પૌત્રના અને મારી પૌત્રીના? કોઈના નહીં, બંનેને લડી મરવા દે. જે જીતે એના પક્ષમાં જોડાઈ જવાનું નાટક કરીશું, અને એ લોકો નાટક સમજે એ પેલા તો આપણે લગ્ન ગ્રંથિથી જોડાઈ જઈશું. કેવો લાગ્યો મારો આઈડિયા? સાચું કહું, મેં ગયા ભાવમાં એટલા બધા પુણ્ય કર્યા હશે ને કે રહી રહીને પણ મને આ જન્મમાં તમારા જેવો મૂર્તિઓ મળ્યો. એક વાત કે ને. હા બોલો ને. આઈ લવ યુ કે ને. ના એ બોલ ને, તને મારા સંબમ ખોટા, ઈશ્વર મોટા. બોલ 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 લે બોલ લે. જીદ ના કરતો. અરે બોલ ને દારૂડી, બોલ ને, બોલ બોલ બોલ. તમે તો બહુ ચુલિયા. બોલ ના ના ના. એ બોલ લે શિવુ. ના, સવારે કહીશ જા. બોલ ને. સોદાગર આવી ગયો. પપ્પા તું શું કરે છે જીરાફ? પગે લાગુ છું પપ્પા. ઓ મને એમ કે. અરે ના રે ના, હોતું હવે. હું કઈ એટલો બધો ખરાબ નથી પપ્પા. તારું તો ભાઈ ભલું પૂછવું આગળ. એટલો બધો હલકો પણ નથી પપ્પા. એમ? હા, ખરેખર પગે લાગુ છું. પણ કેમ? ગઈકાલે જ મને ભાન થયું કે તમે કેટલા મહાન છો. એવું તે મેં શું કર્યું? ગઈકાલે તમે મારા સપનામાં આવેલા પપ્પા. ના ના ખરેખર. કયું સપનું ખબર છે પપ્પા? તમે મને પહેલી વાર આંગળી પકડીને ચાલતા શીખવાડેલું ને, એ સપનું પપ્પા. એ આંગળી નહોતી તો? હા તો ઠીક. હા તો એ જ સપનું પપ્પા. તમે મને નાનેથી મોટો કર્યો, પગભર બનાવ્યો, એક બાપની હૂંફ આપી. બસ મને બધું જ યાદ આવી ગયું પપ્પા. મને મારી જાત પર ગુસ્સો આવવા લાગ્યો કે મેં તમારા જેવા મહાન પપ્પા સામે કેટલું ખરાબ બિહેવ કર્યું હતું. હું મારી ભૂલ સુધારવા આવ્યો છું પપ્પા. મને માફ કરો. મને માફ કરો પપ્પા, મને માફ કરો. ઉપર આવી જા, મારી ઢીંગલીઓ કચડાઈ જશે. તું ઉપર આવી જા બેટા, મેં તને માફ કર્યો. તારી જગ્યા નીચે નથી, ઉપર છે. ઉપર આવી જા બેટા. પપ્પા લખો આસમાં સૂસમું છાસમાં ને ચશ્મે. અલા મારી નાખશો એકબીજાને. છોડો છોડો એકબીજાને. મારી નાખશો. છોડ મારી નાખશો એકબીજાને. એ અલ્યા વિકૃતો શું કરો છો? પપ્પા તમે ખોટું સમજ્યા, અમે તો તમને પગે લાગ્યા. પપ્પા કેમ? આ લખુએ મારી આંખો ખોલી નાખી. એને એના બાપના કર્મો યાદ આયા ને મને મારા બાપના કર્મો. પપ્પા મને માફ કરી દો. આજે મારો પરિવાર એક થયો અને આનો શ્રેય લખું તને જાય છે. તું કે તને અપાવું. તારા સમજણા થયા પછી મેં તને બોક્સર પણ નથી અપાવ્યું, પણ આજે તું બોલે તને અપાવું. સાચે દાદા? હા બેટા. તો દાદા મને એક માં લઈ આપો ને. લે હરિયા તારી તો નીકળી પડી. બે પપ્પા તમે ટોન ના બદલો ને, આજે ટોન બોલતા ટોન ચાલુ રાખો. હરિયા તારી તો નીકળી પડી. બેટા લખું, આજે મને ભાન થયું કે હું કેટલો સ્વાર્થી છું ને, એટલે જ હવે હું મારો સ્વાર્થ છોડું છું ને. હવે તો સૌથી પહેલા લગ્ન તારા થશે. ના પપ્પા, પહેલા તમારા લગ્ન થશે. ના દીકરા, પહેલા તારા. ના પપ્પા, પહેલા તમારા. પહેલા તારા. આ બંને ખોટી રીતે એકબીજાની પંપાળે છે. સૌથી પહેલા લગ્ન તો મારા થશે. કઈ પણ થઈ જાય મમ્મી, પણ હું એવું નહીં થવા દઉં. પણ સાંભળ બેટા, જે ઉંમરે થતું હોય ને એ જ ઉંમરે થવું જોઈએ. ના મમ્મી, હું એટલી સ્વાર્થી નથી. જો કઈ પણ થાય પણ લગ્ન તો પહેલા તારા જ થશે. એ ત્યાં આપણા ઘરની ઝેરોક્સ નીકળતી લાગે છે. ના મમ્મી, લગ્ન પહેલા તારા જ થશે. ના બેટા, પહેલા લગ્ન તો તારા જ થશે. સાંભળો છો? અરે સરકાર તો પૂરું કર. સાંભળો ને. મને ઢીંગલી બોલાવે. આ છોકરીને થોડું સમજાવો ને. મારું તો માનતી જ નથી. એ તને ગલી કરીશ માની જશે. સાંભળો છો?
તમે મારા પપ્પાને સાંભળો છો કહ્યું? આવું તો મારી મમ્મી જ મારા પપ્પાને કહેતી હતી. હવે તમે મારા પપ્પાને સાંભળો છો કહ્યું છે તો મારા મમ્મી બની જાવ ને પ્લીઝ. ના એ તો મોમાંથી નીકળી ગયો છે. જોઈ લખું હવે તો પપ્પા પણ મમ્મી નું ઉપરાંત ટાણે હું તમને પપ્પા કહું તો ચાલશે ને? હા તો મને પપ્પા કે ચાલશે પણ લખુ સાથે લગ્ન થાય પછી. હા કહેશે હો કહેશે. અને સાંભળ તું પણ મને લગ્ન પછી મમ્મી કહેજે હા ને? અરે હોતું હવે આ તમે મારા પપ્પાને સાંભળો છો કહ્યું છે તો જુઓ ને કેવા હરક પદુલા થાય છે. જુઓ એ તમને મારા પર વિશ્વાસ આવે તો ફરીથી આમ પ્રેમથી આમ સાંભળો છો એવું કહીને જુઓ ને પ્લીઝ કોને એક જુઓ ને. સાંભળો છો? બોલને હું અહીંયા જ છું. બોલ ને. જુઓ સાંભળો, હું તમારા માટે નવી ગંજી ધોતી અને આ નવો નક્કોર ચડ્ડો લઈ આવી છું. તમે અત્યારથી કેટલી મારી કાળજી રાખો છો. મમ્મી, પપ્પા, બા, દાદા, પપ્પાઈ ગયા બટાકા. એ પપ્પા બધું ક્યારે થયું? મમ્મી તેમને સાંભળો છો કહ્યું? મને નહીં આપણને બધાને કહ્યું. તો તમે એક મિનિટ છે ચૂપ બેસો. અત્યારે અમારી વચ્ચે ના બોલશો. શિવાની, રિસ્પેક્ટ થી વાત કર. એ તારા દાદા જેવા છે. પતી ગયું, જિંદગી બરબાદ થઈ ગઈ. હવે થઈ રહ્યા લગન. અરે પપ્પા તમે આ કયા જન્મ બદલો લો છો? આ લખડું ઓછું હતું કે તમે આ મેદાન ચોટલો છોડો ને? તમે આ મેદાનમાં ને આયા તો આ લંગર આગળ તમને આજ ઘર મળ્યું હતું. હું પણ તમને એ જ કહું છું પપ્પા, તમને પણ આ જ ઘર મળ્યું હતું. હું જન્મે ત્યારથી મારી પત્તર ફાળો છો તમે. અરે એક પિતાનું સપનું શું છે જે પોતે ના કરી શકે તે પોતાનો દીકરો કરીને બતાવે. તો તમે તમારા લગ્ન ના ટકાવી શકે તો તમારું સપનું એવું છે કે તમે મારા લગ્ન કરી આપો. એક દીકરાના સુખમાં જ પિતાનું સપનું રહેલું છે. સાંભળે ને બે, તમે તમારા લગ્ન ના નિભાવી શકે તો મારા લગ્ન કરાવે એ તમારું સપનું હોવું જોઈએ. સાંભળે ને બે, શી ખબર બાપ છે કે પાપ એ જ નહીં સમજાતું. પાપ કીધું તમને. શું કીધું? એ લખોડી એક લાફો. ખબરદાર છે લખું પર કઈ હાથ ઉપાડ્યો છો તો હાથ તોડી નાખીશ. લે તુને હાથ તોડવાની વાત કરતું હે? એ તારા પપ્પા સમાન છે. એક તો તારા ભલા માટેની વાત કરે છે તું નાના. મારું શું બોલું? તું દીકરી બાપ વગરની મોટી થઈ છે એટલે હું તો એમ જ ઈચ્છું ને કે તું એમને તારા પપ્પા માન. એ તને બાપની હૂંફ પૂરી પાડશે. હા બેટા, હું તને બાપની હૂંફ પૂરી પાડીશ. કોઈ જરૂર મસ્ત તું લખોડી તોય માની જા. ગોળ વિના મોળો કંસાર ને મા વિના સૂનો સંસાર. હું તને આ માના પ્રેમથી દૂર નહીં રાખી શકું એટલે તો હું લગ્ન કરું છું. હરિયા, હું પણ એટલા માટે જ લગ્ન કરવા માંગુ છું કારણ કે હું પણ તને માના પ્રેમથી દૂર નહીં રાખી શકું. કારણ કે માં તે માં બીજા બધા વગડાના માં. આજે તારી નવી માં કેટલી મસ્ત લાગે છે. આની માગરે તો ભડાના વાસારા. એ તમે ઇજ્જત વાળી માં રહે છે નહીં તો ખબર છે કોઈ હર્યા પર હાથ ઉપાડે તો ગાવા ગાડી નાખીશ. નતું બે હું લાવું વાવા હું દબાઈ ની પાંચાંગની દની સમગન તા દેવું જંગલી દે ફૂકી ઈ બુગન જેન ધેનનો શો આમાં વો હુઈ દીની દે પીગુ જો કઈ ઓય કઈ બોટમ ઓફ ધ લાઈન. મને તારા પપ્પા જ સમજ. અરે પપ્પાનો ત્યારે સમજુ ને તને મારી માં સમજો આજ થી તું મારી માં ને હું તારી દીકરી નહીં. હું તારી દીકરી નહીં. ચાલ હવે વધારે સહન નહીં થાય. આપણે બંને એટલા જલ્દી લગ્ન કરી લઈએ. હા આપણે હમણાં મુહૂર્ત કઢાવવા જઈએ છીએ. ચાલ. આ લોકો મુહૂર્ત કઢાવવા જાય છે. શું કઢાવવા જાય છે? એ લખોડી તે હવે લગ્નની વાત કરી છે તો તને બરબાદ કરી નાખીશ. જો તે લગ્નની વાત કરી છે તો હું તને બરબાદ કરી નાખીશ. હા હું શપથ લઉં છું. હું શપથ લઉં છું. તો હું પણ શપથ લઉં છું. એ આ શું છે? સર પ્રોપર્ટીમાં 3 કેન્ડલ લાયેલા ને એક તમે ગઈકાલ રાતે જ લઈ ગયા હતા. હું કેમ લઈ ગયેલો? મને શું ખબર તમને કેવા શોખ છે. અત્યારે આનથી શપથ લેવાઈ જશે. ચાલ હટ. સુંગે સુંગે શોખ થયો હોય તો સુંગે મારું શિવાંબુ. જો નહીં થાય બપોરિયું મારું તો નહીં થવા દો બપોરિયું તમારું. થેન્ક યુ. જય શ્રી નમસ્કાર. સચોટ સમાચારમાં આપનું સ્વાગત છે. ગઈકાલે શેર બજારનો આંકડો ઊભો થતા જ નીચે પડ્યો અને માર્કેટ હાચમચી ગયો. ગઈકાલે જોબન એન્ડ જોબન કંપનીમાં લો સર્કિટ લાગી જતા માર્કેટમાં હોબાળો મચી ગયો છે. પરિસ્થિતિ જોતા લાગે છે કે કંપનીના રોકાણકારોને રાતા પાણીએ રોવું પડશે. પત્તર ફાડી. મને તો પહેલેથી ખબર હતી એટલે 2 દિવસ પહેલા બધા શેર વેચી કાઢેલા અને તને કીધું પણ નહોતું. કેટલાનું નુકસાન થયું? તમે કઈ ના બોલો ને પ્લીઝ. નીચે બુંદિયાળ બગલો. હું છું સવિતા. તમે જોતા રહો સચોટ સમાચાર. સવિતાના નામ ઉપરથી યાદ આવ્યું આ ચણા બહુ કામમાં લાગશે. બે યાર
બોલ. લખુ હા બોલ. તું પંડિત પાસે જાય છે ને? હા પેલા પંડિત પાસે જઈશ અને પછી ઓફિસ જઈશ. ચાલ બાય મળું. બોલ. અહીંયા આવ ને. એ મોડું થાય છે. લખુ મારી પાસે આવ ને. મોડું થાય છે શિવુ. પ્લીઝ. બોલ. હું શું કહેતી હતી? હા. આજે સાંજે ઘરે વહેલો પાછો આવજે. આય હાય વર્ષો થયા આ શબ્દો સાંભળીને. હવે તો પાક્કું ઘરે વહેલો આવીશ. જા. બાય. બાય. ડિંગલીનું સ્કૂટર મારું, ડિંગલીનું સ્કૂટર. એ લખડી આટલો વેલો ક્યાં જાય છે? ઠાઠડી લેવા આવું છે. દાદા માટે બી એક લેતા આવજે. તું મસ્ત બેઠ જા ઉપર. હે તમારા હમણાં ડિંગલીનું સ્કૂટર મારું, ડિંગલીનું સ્કૂટર. ડબ્બો ચીને તને થઈ જો હું છું મંતર. ડિંગલીનું સ્કૂટર મારું, ડિંગલીનું સ્કૂટર. ડબ્બો ચીને તને થઈ જો હું છું મંતર. ડિંગલીનું સ્કૂટર મારું, ડિંગલીનું સ્કૂટર. હેલો. હાય લકી, લુસી હિયર. હાવ આર યુ? આ લખોડી તો ઠાઠડી લેવા ગયો છે. વોટ? હવે તમે બોલો ને તમારે શું કામ છે? એ ઘરે ફોન ભૂલીને ગયો છે. ઓહ અચ્છા, લકીને કહેજો ને કે એનું પ્રમોશન થયું છે તો એને પ્રમોશન લેટર લેવા હેડ ઓફિસ આવવું પડશે. પ્રમોશન? બેન તમે કોણ બોલો? લુસી. લખોડી આવી ગયો. તમે એક મિનિટ ચાલુ રાખજો, હું એને જ ફોન આપું છું. શ્યોર. Hi Lucky, congratulations, you have got your promotion. Thank you so much. Can I talk to boss? Sure, hold on. બે યાર અવાજ ખબર પડી જશે શું કરું? આઈડિયા. આ મારી ઢીંગલીનો રૂમાલ ક્યારે કામ લાગશે? Hello? Hello sir. Hi Lucy. Sir, Lucky wants to talk to you. Okay. Okay. Hi Lucky. Congratulations. હવે કોંગ્રેચ્યુલેશન ની પત્તર પછી ફાળજો. પહેલા તમે મને એ કહો કે તમે મને ઊ તો નથી બનાવતા ને? What? શું વોટ? તમને એમ કે આજે 1 એપ્રિલ છે તો હાલો પેલા ઊ બનાવીએ. તું એટલે? ઊ એટલે તું. શું? તું. હું. તું. હું. તું કે હું? તું ઊ. તું. એમ બોલ કે હું ઊ. હું ઊ? હા અક્કલ મઠ્ઠા, હવે ખબર પડી? સફા. શું? શું ખરો થોડો છે હો બાપા. એ બધું છોડો, તમે મને એ કહો કે મારો પગાર કેટલો વધાર્યો? 20%. અરે ટકા બકા નહીં, આંકડો બોલો. 2 લાખ. તો એક કામ કરો, તમે મને માત્ર 10 લાખ રૂપિયા જ આપો અને બાકીના 2 લાખ તમારી ખાસ જગ્યાએ નાખી દો, તમારી બુદ્ધિનો ઈલાજ કરાવવા માટે. તો આ શું બોલે છે? તો શું, હું તમારી કંપની માટે આટલી બધી મહેનત કરું, તમારી કંપનીને કરોડોનો ફાયદો કરી આપું, અને તમે મારો 2 લાખ જ પગાર વધારશો? કંજૂસ. Lucky, now you are crossing your lines. હવે લાઈન ની પૂછડી, તારા જેવા મામલ મુંડા બોસ કહેવાને લાયક નથી. ટોપા ટોપા હોપારા રોજ રોજ નવી નવી વસ્તુ કહીને જાય એટલે તને તો બહુ સ્માર્ટ લાગે છે. અબે લલ્લુ લાગે છે, લલ્લુ. આખી ઓફિસ તારી પીઠ પાછળ તને પાવડ વગરનું લોલ કહે છે. અને તારો ફાંદો તો જો કેટલો મોટો તારો ફાંદો છે. અને આપણી ઓફિસની કેન્ટીને તારા પર ચાલે છે ખાઉધરા, ને તોય તારો પટારો ભરાતો નથી. તો અમારા ટિફિનમાં મોં મારવા આવી જાય છે, ને તોય તારો ફાંદો ભરાતો નથી. તો તારી કેબિનમાં બેઠો બેઠો નાકમાંથી ગુંગા કાઢીને ખાઈએ છીએ લેટાડા. ને પાછો મને એમ કહે છે કે લોકો મારા માટે ભરેલા બટેકાનું શોખ લીધો આવશે, એટલે તારા માટે થઈને મારે 70 કિલો બટેકા લઈને જવાના એમ ને? મને ખબર છે કે બટેકા ખાઈને ઓફિસનું વાતાવરણ બગડવા પાછળ પણ તારો જ હાથ છે. 20 મિનિટ થઈ નથી ને કે પાછો મને એમ કહે છે કે તારે ડાયટિંગ કરીને સલમાન ખાન જેવું બોડી બનાવવું છે. અબે તને સલમાનનું નામ લેતા શરમ ના લાગી? ઓ ક્યાંથી લાગે, હું તો ભૂલી જ ગયો. તું તો જાડી ચામડીનો નહીં ગેંડા. તું એક કામ કર, જાપાન જતો તેના શું મો પેલો તું પ્રેરણા પૂરી પાડીશ. પાછું મને એવું કહે છે કે તું હસે છે ને તારા ગાલમાં પ્રીતિ ચિંતા જેવા ખાડા પડે છે. અબે કોઠા ખાડા, તને જોઈને એવું લાગે છે કે ગાલ પચોડી થયું હોય. નાના નાના છોકરાઓ મલ્લા માતા બનાવે તો માતાની ગરદન ના બનાવે. માટીનો લાડો ગપ્પલ લઈને મૂકી દે, ભગવાને બસ આવું જ કર્યું છે. ગરદન આપી દીધી, ખભા પર સીધું ડોકું ફિટ કર્યું છે. ગોગા પાછો કહે છે કે હું બોસ. અબે જેને દૂનો મતલબ ના ખબર પડતી હોય ને એને બોસ ના કહેવાય. ગોગા ડાકડી મારીને તારું પેટ ફોડી નાખીશ. ફોન મૂક. અરે જાડિયા ફોન મૂક. મૂકી દીધો યાર. લકડી તું તો ગયો, તારી નોકરી ગઈ ને. નોકરી નહીં હોય તો ક્યાંથી મળશે તને છોકરી?
હરિનારાયણે તો બહુ સારો આઈડિયા કાઢ્યો. મારે પણ કંઈક વિચારવું પડશે. બહુ વાગ્યું પડશું. શું કરું? પપ્પા પપ્પા હું દુકાને જઉં છું. દીવો મૂકો. તમારું વાંક જ નથી. 60 થઈ ગયા ને. લો આ ફોન આપવા તો લકડી નાખી દેજો. આ ડોહાને એક જવાબ હરખા હોતા નથી. શું કરું કેવી રીતે બરબાદ કરું? આઈડિયા. Google has all the answers. How to destroy my son. હેલો ફાયર બ્રિગેડ, હું હરિનારાયણ બોલું છું. મારી દુકાનમાં આગ લાગી છે, જલ્દીથી આવી જાઓ. હા, એડ્રેસ લખી લો. હરિ જ્વેલરી શોરૂમ, મંગલ હાઉસ, 132 વુડ રિંગ રોડ, અમદાવાદ. ફ્રેમ આઉટ. જે હોસ્પિટલ, જલ્દીથી મારી દુકાનમાં એમ્બ્યુલન્સ મોકલો, મને લોહી નીકળે છે. ક્યાંથી આવો એટલે બતાવો. જલ્દીથી મારો એડ્રેસ લખી લો. હરિ જ્વેલરી શોરૂમ. હેલો પોલીસ સ્ટેશન, મારી દુકાનમાં ચોરી થઈ છે, જલ્દીથી આવી જાઓ. તો તમે ત્યારે શું કરતા હતા? ત્યારે હું ગાજો મારીને સોઈ ગયેલો. જયારે ભાનમાં આવ્યો ત્યારે ખબર પડી કે ચોર ગાંજાની સાથે કરડા પણ લઈને ગયો છે. હેલો સચોટ સમાચાર. મારા શોરૂમમાં 102 વર્ષના માજી પોતાના લગ્નના દાગીના ખરીદવા માટે આવેલા. બે ડોસી ઢીલી પડી ગઈ છે તો એ રહી ગઈ છે. કવર કરવું હોય તો જલ્દીથી આવી જાઓ. મારું એડ્રેસ લખી લો. અરિયા, હવે તો 1 એપ્રિલે લોકો એમ જ સમજશે કે તેમને દૂ બનાવ્યા. અરિયા, હવે તો તારા ગાભા નીકળી જશે. લખોડી આમાય શું છે? આમાય ને કેમ ઢીલો ચાલે છે આ ઉંમરે? હા, શું થયું? કોઈએ તારી બરાબરની મેથી તો નથી મારી ને? ના, તો તારું ઓલવેનું મોઢું જોઈને એવું લાગ્યું. થાય આવું તો થયા કરે. મોબાઈલ તારો લેતો જા. તમારી પાસે મારો મોબાઈલ કઈ રીતે આવ્યો? બાબા ભૂલી ગયો તો તું. હવે જા. ડોન્ટ ડિસ્ટર્બ મી. હા, હવે જા. આવને લતુડી, આવને જલ્દી આવ. આવી ગઈ. પડ્યો લતુડી તો પડ્યો. મારી જિંદગીની પથ્થર રગડાઈ ગઈ. નોકરી ગઈ, છોકરીએ જશે, લગ્ન તો થઈ રહ્યા. હે ભગવાન. દાદા, બોલી ડોહી તમને બોલાવતી. ડોહી નહીં, તારી બા બોલ. મને બોલાવે છે. યસ, એ લાકડી આપ. બે આપને લતા. હું આવ્યો. અરે તમને મળી જશે તમને 4 વાગ્યા પહેલા. 1 મિનિટ ચાલુ. હા બોલો ધ્યાનચંદભાઈ. એ નથી રહ્યા, મારે કામ ચાલે છે અહીંયા યાર. કોઈ વાંધો નહીં, કેતનભાઈ ને આપો. આ વાત કરને ભાઈ આમને જોયે તું. હા ભાઈ તમે શું કહેતા હતા? અચ્છા, હું શું કહું છું કેતનભાઈ, તમે મારું બધું જ રોકાણ છે ને જોબનમાં કરી નાખો. અરે સાહેબ, મગજ ફરી ગયું છે. આ લો સર્કિટ લાગવાની છે. બે હું કહું એટલું કરો ને યાર. આ બધી કંપનીના એમડી ની ચાલ છે. મારા કંપનીના ડિરેક્ટર સાથે હમણાં જ વાત થઈ છે. અરે ના ગમે એમ કરો, હું કહું એમ કરો. આમાં બે મરાશું પછી. મારી વાત સાંભળવાનું રાખો. આમાં લો સર્કિટ લાગી તો પછી. અરે મારા રિસ્પોન્સ લઈ લો તમે. તમારે કોઈ વાંધો નહીં, બિંદાસ. માઈ ગયું શેર લઈ લેજો. મારે હું મૂકો. ડોહો ઉકલી જવાનો.
મજા આવે છે ને? બાપા બહુ મારે મને ટીચી ગાલીઓ લાઈ પડે છે બાપા ધારા ક્યાં છે મારી ઢીંગલી બચી ગઈ બહુ મારે મને ધારા મને અંદર લઈ જા પોલીસ વાળાએ મને માર્યો અંદર અંદર એમને પૂછતું હતું ત્યાં તો પેલા સચો મને માર્યો એમને જ પૂછતો તો પણ કઈ મારું બધાને એવું લાગ્યું કે હું બવાલી છું તો બધા ટોળા ભેગા થઈને મને માર્યો મારું ઢીંગોલીઓ લઈ ગયા અને જોતા મારી દુકાને લૂંટાઈ ગઈ પપ્પા તમારી દુકાન લૂંટાઈ ગઈ આ તમારો છોકરો છે ને બોસ ની વાંદરા તારી નોકરી ગઈ ને તારી નોકરી ગઈ તમને કઈ રીતે ખબર મેં તારા બોસ ને ફોન કરીને ગાળો આપેલી એ તારા જ પપ્પા છે ને હા તમારા બંનેની બરબાદી સાથે હું મારા વિજયની ઘોષણા કરું છું. જો સાંભળો, હું તમને મારા બંગલામાં રહેવા જઈશ અને સાથે મફતના રોટલા પણ આપીશ, પણ સૌથી પહેલા લગ્ન તો મારા જ થશે. મજા આવે છે, મારે બી જવું છે. ચાલુ રાખો ચાલુ રાખો. હજી કરું? હા હજી કરો ને, મારે બી બે આ માંદી ના પડે તો સારું. અને ઓ દાદા, તમે અમને ખવડાવશો એમ? તમારી પાસે છે રૂપિયા? તારા આખા શરીર ઉપર જેટલા વાળ નહીં હોય ને એટલું તો મારું માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ છે. એવું? હાલો, ખરા ટાઈમ પર કેતનભાઈ નો ફોન આવે છે, વાત કરો. મારો ફોન તું કેમ અડક્યો? હા બોલો કેતનભાઈ, બોલો બોલો. હા સાહેબ, હા સાહેબ, જોબન ની ફરીથી સર્કિટ લાગી છે. તમે શ્યોર છો ને? તો કાલે પછી મારા બીજા ક્લાયન્ટ ને શેર લેવાનું કહું. શું? એક મિનિટ. તે મારા એકાઉન્ટ માંથી જોબન ના શેર લીધા? હા લઈ લીધા. બીજા બધા શેર વેચીને જોબન ના શેર લઈ લીધા. હા પણ કેમ? તારી હમણાં કહું એના માટે લીધા? બાજુમાં નહીં, અહીંયા મારી ઉપર મારે હજી બી જવું છે. શું થયું? કાર્ડ વેચ બધું. અરે સાહેબ, પણ સર્કિટ લાગી છે. ચીસો પછી પાડજો, મારે હજી બી જવું. બીની બચક તારો હમણાં દડા જેવો છે. બે આએ પલળ્યા વગરની રહી જાય છે. અને ઓ દાદા, કેતનભાઈએ કશું નથી કર્યું. જે કર્યું છે ને એ મેં કર્યું છે. લતા હું બરબાદ થઈ ગયો. તમે તો બહુ ચૂલ્યા. ફરતી કરો. એક મિનિટ. બાપુજી આવ્યા. બાપુજી આયા? બાપુજી આયા? બાપુજી આયા? કોણ બાપુજી આયા? તમને કેવી રીતે ખબર પડી કે બાપુજી આયા? બાપુજી ગંધાયા. બાપુજી ગંધાયા? બાપુજી ગંધાયા? તમે ત્રણે બૈરે છે ને અંદર જતા રહો. મારા બાપુજી આવે છે, એક નંબર ના ઠરકી છે. જલ્દી જાઓ, અંદર ભાગો. કેવો કૂદકો માર્યો નહીં? આ તો બહુ સારું ના કહેવાય. કૂદકો તો પેલી માર્યો. મસ્કો. આ તમારા પ્રતાપે આવી લાવી પડે છે. ધ્યાનચંદ, બાપુજી આવ્યો. બાપુજી, અરે ધ્યાનચંદ, ક્યાં મરી ગયા બધા? બાપુજી તમે અહીંયા કેમ આવ્યા? હે, અહીંયા કેમ આવ્યા? અલે આટલા સમયે આવ્યો છું ને, કેમ આવ્યા? બાપુજી, તમારા માટે એક સરપ્રાઈઝ લઈને આવ્યો છું. બાપુજી મને કીધું હોત તો હું સ્ટેશને લેવા આવી જાત. મૂર્ખા, ગધેડા. બાપુજી લાકડી નીચે. તો ઠીક. ગઈ ફેરી તમને ફોન કરેલો એટલે તમે બધા તારું મારીને જતા રહેલા. નાલાયક. અલે ઉભો થા. આ રહી જગ્યા, અહીં બેસો ને. અરે મારે અહીંયા જ બેઠું છે. કેમ? ઉઠ. સંસ્કાર નથી આપ્યા. હે પ્રભુ, આ ક્યાંથી આવી ગયા? મને શું ખબર? હે બાબા. અરે હરિનારાયણ,
ફરતો. હાય હાય, હું એમ કઉ છું, તારા અવાજ કઈ રીતે થયા? કોઈએ તારી બરાબરની મેથી તો નથી મારીને? બહુ હોશિયારી ના મારો તમારી દાદા. અલા એ ધ્યાનચંદ, તું આમ લટકેલા મોડે કેમ બેઠો છું? તારો બાપ મરી નથી ગયો? એટલે જ તો. ના બાપુજી, આ તો તમે એકલા આવ્યા ને એટલે ચિંતા થાય. જીવતા માણસોની ચિંતા કરવાની હોય ને. હું તો રોજ ભગવાનને પ્રાર્થના કરું છું કે જેથી કરીને મારી તમારી ચિંતા જ ન કરવી પડે. હું તમારા માટે આવી જ પ્રાર્થના કરું છું. હા, હું પણ એ જ પ્રાર્થના કરું છું. પણ ભગવાને તમારી પ્રાર્થના સાંભળી. શું કે છે? હું છે ને અહીંથી વહેલો જતો રહી. આ સારા દિવસે તમારા ચડેલા મોડા જોવા નથી આવ્યો. અરે કોઈ પીવાનું તો પૂછો. બાપુજી, હવે આ ઉંમરે પીવાનું ના હોય. હે, મેં તો પીવાનું બંધ કરી દીધું છે. હે, છોડી દીધું? ક્યારનું છોડી દીધું મેં તો. અરે મૂર્ખાઓ, હું ચા પાણીની વાત કરું છું. બાપુજી, આપણા ઘરમાં નિયમ છે કે સૌએ પોતાનું કામ જાતે જ કરવાનું. તમે જ આપેલા સંસ્કાર અમે ફોલો કરીએ છીએ. આમણે આપેલા સંસ્કારો ફોલો કરું છું. હે, સોરી, સંસ્કાર. વાહ વાહ, મારા દાદાના આપેલા સંસ્કારો. વાહ, સંસ્કાર. મારા દાદાએ આપેલા સંસ્કારો. વાહ ભાઈ વાહ. ચમનલાલ, જાત મહેનત જિંદાબાદ. ગરમ છે. જોયું લખુડી? મારા દાદાએ આપેલા સંસ્કારો હજુ 6ઠી પેઢી સુધી ચાલે છે. મારો દાદો છે ને નીચે બેઠા બેઠા ખુશ થતો હશે. નીચે કે ઉપર? સ્વર્ગવાસી ઉપર, બાટીના નીચે. ઉભો થા, બેસવા દે. બેસો ને, આટલી ખાલી જગ્યા તો છે અહીંયા બાજુ. અરે કઉ છું ઉભો થા, મને બેસવા દે. બેસો બેસો. નાલાયક, દાદાનું કયું માનતો નથી. હે નાથ. એ લખુડી, મને ખબર છે તને કઈ વાત ખટકે છે. તું ચિંતા ના કરતો. હું તારા બીજા લગ્ન ચોક્કસ કરાઈશ. અને પછી તારે જો છોકરો આવશે ને તો આપણે બે ભેગા થઈને એની એવી મેથી મારીશું. જુઓ ના પપ્પા ને દાદા, મારા લગ્ન નહીં થવા દેતા. તમે મારા લગ્ન કરી આપો પ્લીઝ. વચ્ચે હડિયો કર કરે છે. તમે મારા લગ્ન કરી આપો પ્લીઝ. દાદા દાદા પ્લીઝ. તમારા શાંતિ તો રાખો. વારા પછી વારો ને આના પછી તારો. પહેલા મારો, પહેલા મારો, પહેલા મારો, પહેલા મારો. બોલ, તારે કોની સાથે કરવા છે? શિવાની. દાદા મસ્ત છે, બાજુમાં જ રહે છે. બોલાવો બોલાવો. ક્યાં રહે છે? બાજુમાં જ રહે છે દાદા, બાજુમાં બાજુમાં. તમે કહેતા જ બોલાવો દાદા. બાજુમાં? એટલે ત્યાં બાજુમાં. લંગરજી બાજુમાં જ નાખ્યું મેં. સરસ, સુંદર. બોલાવો બોલાવો દાદા, બોલાવો બોલાવો. ઉતાવળ છે? બોલો બોલાવો. બોલાય ત્યારે જોઈ લે. બોલાવો બોલાવો બોલાવો. દાદા મસ્ત જો, તમને ખબર નથી. શિવાની, શિવ, દાદા. હા, આ શિવાની. શિવાની, આ મારા પરદાદા છે. પ્રણામ કરો. પ્રણામ દાદા. બહુ વાયરીની થામાં. હું તારો દાદો નહીં પણ પરદાદો થવા. એ લખુડી, તું આને લઈને સાઈડમાં ઉભો રે. જા જા. દીકરાના પતંગ ઉપર જોર લાગે છે. એની કિન્નત આઈડી. બોલ, હવે તારું કેમનું છે? તારા સાથે. ધારા?
ક્યારે છે બાજુમાં બાજુમાં એટલે તે પણ પેલાની માફક બાજુના ધાબા ઉપર લંગાચ્યો વાહ 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 બહુ 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 ઉતાવળ બહુ ઉતાવળ છે મારે તો છોકરા કાઢવા છે બોલાય ત્યારે જોઈ નાખીએ દારા દારા ઉભો રહે ને હવે એકનું તો પતવા દે દાદા આપણું પણ બહુ પતલી છે કરી નાખીશ દાદા હું કરી નાખીશ વાંધો નહીં એ તો હું જાડી કરી નાખીશ હા 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 આપણે દાનનો ક્યાં દુકાળ છે તો પછી પ્રણામ દાદા ઉત્તર જરા હરિકને સમજવા માટે પ્રણામ દાદા તારા પ્રણામની સ્ટાઇલ ને આના પ્રણામની સ્ટાઇલ તો સેમ છે તો પછી તું આની શું થાય માં થાય પત્તર ફાડી બાપુજી નાલાયક તે આ લોકોનું શું ધ્યાન રાખ્યું બાપુજી પાછો તમારો પગ આપો કારણ કે ફરીથી પછાડવો પડશે મારું બાકી છે ને તારું કેમનું છે લતા છે બાજુના જ બંગલામાં રહે છે બાજુમાં લગેજ્યું નાખ્યું છે હમણાં બોલા હું લતા લતું લે અરે આ તો વાંદરા જેવી છે આ તો કહેવાનું જ રહી ગયું લતા મારી લતુડી આવી ગઈ હાથ નીચે લઈ ને રહી ગયો તો હું મારે લગ્ન કરવા આ મારા બાપુજી છે પ્રણામ કર પ્રણામ બાપુજી ફરી વાર કને જરા મેચ કરવું છે પ્રણામ બાપુજી ત્રણેયની પ્રણામ કરવાની સ્ટાઇલ તો સેમ છે બાપુજી હા તું આની શું થાય અનર્થ નાલાયકો તમને આપણા કુટુંબની આબરૂની કઈ પડી નથી આ તમારો બાપ વાંટા જેવો બેઠો છે અને તમને લોકોને તમારા લગ્ન નહીં પડી છે બાપુજી વારસાગત છે અમારો વાંક જ નથી હવે મને ખબર પડી કે તમે કેમ આવા છો કુવામાં હોય એવું હવાડામાં આવે ને એટલે હું હવાડા હા હવે મને સમજાવ્યું પપ્પા કે તમે કેમ હવે સમજણ પડી કે ચૂપ થયા ચૂપ બોલવું જ નહીં દેતા બાપુજી તમે અમારું સોલ્વ કરો ને વચ્ચે તમારું ક્યાં ઘુસેડો છો અરે મને તો મળી છે હું લગ્ન કરવા જઈ રહ્યો છું અને ટેક્સીમાં જ બેઠી છે તમે બધા તૈયાર થઈ જાઓ અરે પણ કોની સાથે જાઓ છો આ ઉંમરે કોની સાથે હું પડોશના પ્રેમમાં પડ્યો છું અને એ બહાર બેઠી છે કોકિલા અરે બાપરે બાપ મળી ગઈ મને તો ઉભર બોલાવું હા કોકિલા આ મારી કોકી ઓળખાણ કરાવું આ મારો મોટો દીકરો ધ્યાનચંદ અને ધ્યાનચંદ નો દીકરો અલ્યા હરિયો ક્યાં ગયો હરિનારાયણ અને આ હરિનારાયણ નો દીકરો લખુડી ક્યાં છે આ લખુડી અને આ કોકી આ મારી કોકી છે ને એ બહુ મસ્ત કરે છે મસ્ત શું એમ કરી બતાવે કહું હા કોકી આ
આ ચારમાંથી એક આંગળી પકડ. બે અત્યારે આમને શું આંગળી? હા, એને પીપી લાગી છે. અચ્છા, હું લઈ જાઉં છું. ઉભો રે. તું લઈ જા. જા. ચલો ચલો જા, ચલો, કુકી. લઈ જાઓ. જા. ઊભા તો રહો. સાચવી અરે, લો. જા, જા. લતા શું થયું? શું થયું લતા? લતા શું થયું? હા ખબર નહીં હરિયા તારી મા માટે પાણી લઈ આવ. માં માટે કશું તો નહીં લાવું, સાસુ માટે કશું તો નહીં સમજી ગયા? બરાબર છે ને? એક સેકન્ડ આ સબટાઇટલ વાંચો ને. સો સ્માર્ટ સિન્સ બર્થ. કોકી, હા, ફરી જરા મોટેથી બોલજો. અર્થાત એનો ડબો કન ખેંચો એટલે ભાનમાં આવી જશે. અચ્છા, ખેંચો ખેંચો. વાહ મારી કોકી, તને કેવી રીતે ખબર પડી કે એનો ડાબો કાન ખેંચતા એ ભાનમાં આવી જશે? એક સેકન્ડ સબટાઇટલ. હા કોકી, જરા મોટેથી ફરી બોલજો. She is my daughter. અર્થાત એ મારી દીકરી છે. ચક્ષુથી અશ્રુની સરવાણી જરવાની દુનિયા તો કરવાની ઢંગ ચકડ ધીનતા. રેતીને દરિયોને સંધ્યાને લાલીમાં ભેંસો તો ચરવાની ઢંગ ચકડ ધીનતા. ચંદ્રવદન મિત્ર વદન હે સખા મારી સૃષ્ટિ સજાવીને ધરણી ધ્રુજાવી. બાલચંદ્ર નીલચંદ્ર પ્રિયતમા જોને રજનીમાં સ્વપ્નો એ નિંદ્રા ભગાવી. ધ્યાન ભંગ કાવ ડંક સર્વથા સદા લુંઠિત ને કુંઠિત ને ચિંતિત પરેવા. કાલખંડ લાલખંડ વારેવા છતાં તરવરને સરવરને ભીંડાને પરવડને લીંબોડી ખરવાની ઢંગ ચકડ ધીનતા. સુરતની રખ કરત હરક મક્ખી ઉડત ભિન ભિન. সুরতনি রখ করত হরক মক্খি উড়ত ভিন ভিন. আমি তোমাকে নেওয়ানি ভালোবাসি আমি যে তোমার ছিন ছিন. পালঙ্গ পালঙ্গ তরঙ্গ উমঙ্গ সঙ্গ ভঙ্গ রঙ্গ গ্রিন গ্রিন. कर्क कुंभ कन्या मकर मिथुन तुला धन मीन. लखुडी लताडी धराडी शिवानी हरियो ध्यान चंद. प्रणय कलह सजल विरह तरल वायुधन. रमर कमर जठर लड़न मूत्रधार बंद. इट्स ऑसम डे मौसम ने ब्लॉसम बुखार समरकंद. कुंफूने पांडाने वांढाने ठांढाने पैनेटी भरवानी ढंग चकड़ धीनता. ચક્ષુથી અશ્રુની સરવાણી જરવાની દુનિયા તો કરવાની ઢંગ ચકડ ધીનતા. રેતીને દરિયોને સંધ્યાને લાલીમાં ભેંસો તો ચરવાની ઢંગ ચકડ ધીનતા. ચંદ્રવદન મિત્ર વદન હે સખા મારી સૃષ્ટિ સજાવીને ધરણી ધ્રુજાવી. બાલચંદ્ર નીલચંદ્ર પ્રિયતમા જોને રજનીમાં સ્વપ્નો એ નિદ્રા ભગાવી. ધ્યાન ભંગ કાવ ડંક સર્વથા સદા લુંઠિત ને કુંઠિત ને ચિંતિત પારેવા. કાલખંડ લાલખંડ વારેવા છતાં